જય સિયારામ મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને ટાઇટલની ઉપર તમે બોર્ડ જોયું એટલે તમને અંદાજ તો આવી જ ગયો છે કે હું ક્યાં છું. પણ આજે તો ખરેખર હું કહું ને કે મેં ઘણા ધામ જોયા, હું ઘણી જગ્યાએ યાત્રા કરું છું, આપ પણ કરતા હશો. પણ કોઈ સ્થાન એવું હોય કે કોઈ જગ્યા એવી હોય જે આપણા કહેવાય ને હૃદયને સ્પર્શી જતી હોય, તો આ જગ્યા ગૌ માતાની સાક્ષીએ કહું છું, મા કામધેનુની સાક્ષીએ કહું છું કે આ અમારા હૃદયને ખૂબ સ્પર્શી છે આ જગ્યા. કારણ કે અહીંયા બાપુનો જે સ્વભાવ છે, જયદેવ શરણજી અહીંયા જે સેવા અવિરત આપે છે બાપુ, અને ખાસ કરીને કહેવાય ને કે અહીંયા ગાયો તો છે જ, બળદ પણ છે, કહેવાય ને રોજડાના બચ્ચાય છે અને પાડા પણ છે. એટલે બાપુ આમ તો ગણો ને તો મૂંગા જીવની એવી સેવા કરે છે. અને ખાસ કરીને આ જગ્યા ઉપર અમને એક એવું લાગ્યું મિત્રો, અહીંયા ભવ્ય જાજરમાન ગેટ, મોટા મોટા આલિશાન મંદિર, આવું બધું કાંઈ પણ નથી. બાપુ એમને એવી રીતે વાત કરી કે પ્રકાશભાઈ, આ બધા પૈસા હું કદાચ આમાં બગાડું એની કરતાં ગાયું પાછળ એનો નિભાવ ખર્ચ પાછળ હું જો ખર્ચ કરું ને તો એ પૈસાનો યોગ્ય ઉપયોગ થયો હોય એવું મને લાગે એમ. એટલે જો આવી જગ્યાએ આપણે આવતા હોય ને અહીંયા જો 2-5 પૈસાનું દાન થતું હોય તો એ દાન અવર્થે નથી. હું એવું નથી કહેતો બીજી જગ્યાએ આપણે દાન ન આપવું જોઈએ. આપણને જે આપણી આસ્થાનું કેન્દ્ર હોય ત્યાં આપણે અવિરત દાન આપવું જ જોઈએ. આપણી સંસ્કૃતિમાં છે, આપણા ખાનદાનીમાં છે, આપણા લોહીમાં છે એ વસ્તુ, બરાબર. પણ આવી જગ્યા ક્યાંક ને ક્યાંક આર્થિક પરિસ્થિતિ અથવા તો કહેવાય ને કે ભાઈ આર્થિક સંકળામણને લીધે જો ક્યારેક મૂંઝવણમાં આવતી હોય તો એ વસ્તુ મારી તમારી જવાબદારી બનતી હોય. જો કે આવતી નથી, ભગવાનની દયા છે આ જગ્યા ઉપર. પણ આપ જો આ જગ્યા ઉપર આવો છો અને અહીંની જે અનુભૂતિ તમે જો માણો છો તો તમને ખબર પડે, અહીંયા કામધેનુ માતાજી સાક્ષાત બિરાજમાન છે. કહેવાય કે આ ભારત વર્ષની ભૂમિની અંદર માત્ર ને માત્ર 2 કામધેનુ ગાય છે, એક અહીંયા છે અને એક તામિલનાડુમાં છે. તામિલનાડુમાં કયા સ્થાન ઉપર છે એ પર્ટિક્યુલર સ્થાનનું નામ મને નથી આવડતું, પણ આ વિડીયોની અંદર હું મા કામધેનુના તમને દર્શન કરાવવાનો છું. અને એમના દર્શન કરીને ખરેખર ગાય તો આપણે અવિરત જોતા જ હોઈએ, ઘણી ગૌશાળામાં જોતા હોય, કોઈ સાધુ સંતના આશ્રમમાં જોતા હોય. આ ગાયનું રૂપ તમે જુઓ, એનું અલૌકિકતા જુઓ તમે, કંઈક એની પાસે આવો તો તમને એની કલ્પનાનો અહેસાસ થાય. બાકી તો તમને હું વિડીયોમાં પણ બતાવવાનો છું, પણ કહેવાય ને કે એ અનુભૂતિ તમારે એક વખત માણવી હોય તો અહીંયા રૂબરૂ કોબડીધામ આવવું પડે. તો ચાલો, સર્વેશ્વર ગૌધામ ખાતે હું અહીંયા છું મિત્રો, અને આ જગ્યાની શું કાંઈ પ્રણાલિકા છે, અહીંની શું સેવાકીય કામગીરી છે, એ બધી જ વસ્તુથી મારે તમને વાકેફ કરાવવા છે. અને પૂજ્ય જયદેવ શરણગીરીજી બાપુ સાથે આપણે દિવ્ય સત્સંગ પણ કરશું. અને વિશેષ કાંઈ ન કહેતા કે આ વિડીયો પૂરો જોજો, ખરેખર ખૂબ મજા પડવાની છે. જય સિયારામ, જય સનાતન ધર્મ. તો મિત્રો, શ્રી સર્વેશ્વર ગોધામ કોબડી ખાતે અમે છીએ. અને આ જગ્યા ઉપર અમે બધું જ નિહાળ્યું કે નંદી મહારાજની શું વ્યવસ્થા છે, ગાય માતાઓ, બીમાર ગાય માતાઓ કે એનું ઓપરેશન થિયેટર, પછી અપંગ ગાય માતાઓ તો એમનું અલગથી સ્થાન છે, અંધ ગાય માતાઓ તો એમનું અલગથી સ્થાન છે, ગધેડા છે, રોઝ છે, પાડા છે, બધું જ. મતલબમાં જીવદયા પ્રત્યે બાપુનો એક એવો રૂડો ભાવ રહ્યો છે. અને કેમ ન હોય, ભારત વર્ષની ભૂમિનો સાધુ હોય ને એમની તો કહેવાય ને કે એના આત્માથી જ એવું નીકળતું હોય કે હું કેટલાનું ભલું કરી શકું અને મારા દ્વારા કેટલા જીવ તૃપ્ત થાય. તો આ એવા ધામની અંદર અમે છીએ. અને મારી સાથે ભાઈ શ્રી આકાશભાઈ સુરતથી જે આ ધામ ઉપર પર્ટિક્યુલર અવિરતપણે આવતા રહે છે. તો આપણે એમના કેવા ભાવ છે અને કેવી રીતે બાપુના પરિચયમાં આવ્યા અને આ જગ્યાથી કેટલા પરિચિત છે આપણે બધું જાણવું છે. આકાશભાઈ, મારી ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને અવિરતપણે અમારો ધર્મરથ કહેવાય ને કે આવા સ્થાનિક આ જે ધૂણી દખાઈને બેઠા છે સેવાની, ત્યાં એવી જગ્યાઓમાં અમે જતા હોય છે, બરાબર. અને બાપુના તમે કેટલા સમય પહેલાં પરિચયમાં આવ્યા છો અને આપ
કેટલા વર્ષના હતા ત્યારથી આ જગ્યાથી પરિચિતમાં છો? મને શરૂઆતથી થોડી વાત કરો. બાપુના પરિચયમાં હું આવ્યો ને એના લગભગ આજે 13-14 વર્ષ થયા છે. અને મારી ઉંમર અત્યારે 29 વર્ષની. એટલે મારે માનો 10-15 વર્ષ આજુબાજુનો હું હતો ત્યારથી બાપુના પરિચયમાં ખૂબ જ. બાપુ અહીંયા શરૂઆતમાં આવેલા ત્યારે માનો આ સ્થાન ઉપર દિવસે પણ આવતા બીક લાગે એવું હતું. અને ખરેખર આ વિસ્તારને ગામે આમ કેમ અલગથી ને રાખેલો હોય, આ જગ્યા ઉપર આવવું કોઈને ગમે એવું નહોતું, બિલકુલ નહીં. અને દિવસે તમે આવો તો પણ ડર લાગે, એમાં રાત્રિનું તો ક્યાં વાત કરવાની રહે. આમાં બાપુ આગળની આપણે આગળ ઓવડી જોઈએ ત્યાં શંકર ભગવાનના મંદિરે 6 મહિના જેવું બાપુ ઓટલા માથે સૂઈને સેવા ચાલુ કરેલી. 2-3 ગાય હતી અને આ સેવા યજ્ઞ ચાલુ થયો. જેવું બાપુને એવું લાગ્યું કે નહીં આ સેવાથી જ આપણું ગમે ત્યારે ચાલશે. અને આ ગૌ માતા આટલા ગૌ માતા જો ભેગા થઈ ગયા ધીમે ધીમે કરતા કામધેનુ ગૌ માતા આવ્યા પછીનો તો મેં આશ્રમ ઘણો જ બદલતો જોયો. ટૂંક સમયમાં ઘણું પરિવર્તન આવી ગયું. અને બાપુને કોઈ પણ સ્વાર્થ નહીં, કોઈ આવકની કોઈ ઓલી નહીં. અને જે પૈસા આવ્યા તમે ભાડો ને એમ આમાં ખર્ચ થઈ જાય. હવે હાલમાં લગભગ મને અંદાજ છે ત્યાં લગીને રોજનો 5 લાખ આજુબાજુનો ખર્ચ હશે. કારણ કે 2000 ગૌ માતા અને વૃદ્ધ બળદો જે ખેડૂતોએ કાઢી મૂકેલા, કોઈ કામમાં ન આવેલા, એ લોકો અને આયા મૂકવા આવે રાત્રે ને પણ, તો રાત્રે પણ એ વાહન ચાલકને પૂછવામાં આવે કે ભાઈ તમને આનું ભાડું આપેલું છે? જો ના આપ્યું હોય તો એ ભાડું સુધા અહીંથી આપી દેવામાં આવે. અને બહારથી કોઈ પણ એવી પ્રોડક્ટ એવી માનો એવું વસ્તુ હોય કે આ આપણા બળદને કે ગાયને કામ લાગશે તો એનો બાપુ ગમે ત્યાંથી ગોતીને લાવે અને ખવડાવે. એકલી સેવા. અને એકલી ગાય બળદ નહીં, રોજ કૂતરા, કબૂતર, ચકલા બધાનો આવી જાય. હમણાં એક ભાઈ મારી હાજરીમાં આવેલા, કુકડો કોકે આપેલો કે બાપુ કુકડાનું તો હું શું કરું? બાપુ કે મૂકતો જાય. એટલે કોઈ વસ્તુની ના નહીં, ક્યાં રે નહીં. કોઈ કામમાં લાગે ના લાગે, તમે આવીને હાથમાં વસ્તુ લ્યો કામ કરવા તોય ભલે, ના લ્યો તોય ભલે, તમને કોઈ ફોર્સ નહીં, કોઈ દિવસ કાંઈ કહેવાનું નહીં. આવો સ્વભાવ તમે બહુ ઓછો જોવા મળે. બાપુ સાથે આમ તો હું ઘણા 14 વર્ષથી જોડાણેલો. અને બાપુ ત્યાં સુરત પણ આવે ત્યારે મને ત્યાં સાથે બોલાવે કથામાં. કથા પાછળનો એક જ ભાવ, સેવા. બીજું કોઈ વસ્તુ નહીં. 2 પશુનું આપણે પાલન કરવું તો અઘરું પડે છે. એમાં 2000નું કરવું. અને હજી પાછી સંખ્યા તો દિવસે દિવસે વધતી જાય છે. ઓલ ગુજરાતમાંથી બધેથી હમણાં બાપુ કહેતા વાત કરતા હતા કે આપણે નંદીનું રેસ્ક્યુ કરવાનું છે. બધેથી નંદી મહારાજ લઈ લેવાના. હવે એ અત્યારે ભાવનગર જિલ્લા પૂરતું કર્યું છે, પણ પછી ઓલ ગુજરાતમાંથી કરવું. બાપુનો એવો સંકલ્પ છે. બાપુનો એવો સંકલ્પ કે આ કાર્ય કરવું, ક્યાંય રખડતા નંદી ના દેખાવો છે. અને એક અંદરથી એવી વેદના કે કોઈ ગૌ માતા કે કોઈ બળદ કે કોઈ નંદી દુઃખી ના થવો. કારણ કે ખેડૂતે તો પોતાનું કામ પૂરું કરીને, બાપુ ખેડૂતોને પણ દોષ નથી દેતા કે તમે આ વસ્તુ કરીને આને અહીંયા મૂકી ગયા, તમારો કોઈ દોષ નથી. પણ મને સેવાનો અવસર મળ્યો છે તો હું ચૂકીશ નહીં. હું છેલ્લે લગીને મારું કામ ચૂકીશ નહીં. અને એમાં કોઈ સ્વાર્થ મારે નહીં રહે. કારણ કે મને તો અહીંયા ઈશ્વરે સેવા કરવા માટે જન્મ દીધેલો. આકાશભાઈ, આપણે દિવાળી પહેલા અહીંયા કંઈક સમય હતો અને સીએમ સાહેબ પણ અહીંયા આવ્યા હતા. તે પ્રસંગ વિશે કઈ આપની પાસે માહિતી હોય તો? હવે એમાં સીએમ સાહેબને બાપુને બોલાવવા પાછળ માનો પહેલા તો બને ત્યાં લગીને સીએમના પ્રોટોકોલમાં એવું નહોતું આવતું કે આવા સ્થળે મુલાકાત લે. એને તો આવું ઘણું મળતું હોય, પણ છતાંય સીએમ સાહેબ એનો સમય ફાળવીને આવ્યા અહીંયા. એ બદલ બાપુએ દિલથી આભાર માનેલો. અને જગતગુરુ શ્રીજી મહારાજ પણ અહીંયા પધારેલા. હવે શ્રીજી મહારાજ અને અહીંયા પધારવું એટલે આના જેવું મોટું એક પણ વાત નહીં એવું ગણાય. એવું તમે માની શકો. શ્રીજી મહારાજે પોતે અહીંયા આવીને કીધું કે નહીં, આ જે તમે સેવા કરી રહ્યા છો આ એકદમ અદ્ભુત છે. આ કરવું બહુ અઘરું છે. કારણ કે કેવું થાય, ઘણીવાર માણસને સેવાના ઉમળકા આવે. સીએમ સાહેબે એવું કહેલું કે
માણસને સેવાનો કોઈની હેલ્પ કરવાનો એવો ઉમળકો આવે હા. પણ એનો સીમિત તરત સમય સમી હોય. જાય પાછો. સીમિત સમય આપણે કેમ સ્મશાની વેરગી આવે હા. એની જેમ આ સેવાનો ઓલો આવે પણ પછી તરત અવિરતપણે ના આવે. નીકળી જાય. નીકળી જાય. પણ આજે અવિરતપણે બાપુએ ચાલુ રાખ્યું આ એક બહુ મોટી વાત. એટલે આકાશભાઈ જેવી રીતે વાત કરી તેમ અહીંયા ખાસ કરીને અમે તો જોયું છે કે બાપુએ પાણામાં રૂપિયા નથી નાખ્યા પણ કોકના ભાણામાં નાખ્યા છે અને ગાયોની સેવા પાછળ બાપુએ જે ખર્ચો કર્યો છે અદ્ભુત છે. તમે અહીંયા આવો તો અહીંની તમે વાતાવરણ જુઓ, અહીંયા એટલા નંદી છે, એટલી ગાયો છે, એક પણ પશુની આંખમાં તમને આંસુ ન દેખાય. અને અહીંયા અત્યારે જે અમે સ્થાન ઉપર ઊભા છીએ ને ત્યાં સમથિંગ 2000થી ઉપર ગાયો અને બળદ છે. ક્યાંય પણ ગાય ભાંભરતી હોય અથવા તો નંદી ભાંભરતા હોય એવો ક્યાંય તમને અવાજ નહીં સંભળાય, વાછરડા ભાંભરતા હોય એવો અવાજ નહીં સંભળાય. અને કહેવાય ને કે ભાઈ આધુનિકતાનો પણ થોડો સહારો બાપુએ લઈને આ જે ઓટોમેટિક અવેડા ભરી રાખે જેથી કરીને ગાયોને કોઈ પાણીની તરસ લાગી હોય તો કોઈ મજૂર ન હોય તો ગાય તરસી ન રહે, એવી નાની નાની બાબતમાં ખૂબ એવું અવેરનેસ રાખીને બાપુ જે સેવા કરે છે. અને કબૂતરોને ચણથી લઈને તમામ વસ્તુ પરોપકારના અહીંયા તમે A to Z કામ તમને જોવા મળે. જો આ જગ્યાનો તમારો પરિચય લેવો હોય તો ખુદ એક વખત તમારે અહીંયા આવવું પડે, કારણ કે મારી પાસે શબ્દો નથી અને મારી કોઈ હેસિયત નથી કે હું મારા શબ્દોની અંદર આનું વર્ણન કરીને તમારા સુધી, મારો એક માત્ર પ્રયાસ હોય છે. પણ આ પ્રયાસ એટલા માટે છે કે ભાઈ સનાતન સંસ્કૃતિના જે કાંઈ મૂલ્યો છે, જે આવા સાધુડાઓ સાચવીને બેઠા છે ને એને બિરદાવવા મારું તમારું એક કહેવાય ને કર્તવ્યની આપણી ફરજમાં જ આવે છે. તો જય શ્રી રામ મિત્રો, હું છું પ્રકાશ ભુવા. મારી સાથે છે જયદેવ ચરણ મારા અને કહેવાય ને કે સર્વની અંદર ઈશ્વર જોતા હોય એવો સર્વેશ્વર ધામ કબડી, ત્યાં હું છું. અહીંયા હું છું એટલું જ નહીં પણ કહી શકું કે ભાઈ અહીંયા ભગવાન શું છે, ભગવાનને શું ગમે, ભગવાને આપણને શું કામ મોકલ્યા અને ભગવાને કોને કેવી ડ્યુટી આપી છે એ જોવું હોય તમે અહીંયા આવીને ખાલી તમારે કોઈને કાંઈ પૂછવાનું નથી. તમે આ જગ્યા ઉપર આવો ને એને અહેસાસ કરો એટલે તમને બધું જ એની માહિતી મળી જાય. તો મારી સાથે પૂજ્ય બાપુ પણ બિરાજમાન છે. બાપુને આપણે ભગવત સપ્તાહમાં પણ ઘણી વખત સાંભળ્યા હશે. યુટ્યુબ ઉપર મેં બાપુ તમારા દર્શન તમે યુટ્યુબ ઉપર ઘણી વખત કર્યા અને તમારી કથા પણ મેં ઘણી વાર સાંભળી છે. અને મનમાં દર્શનનો ભાવ પણ હતો, પણ કહેવાય ને કે સાચો ભાવ હોય તો ઈશ્વર ખરેખર પૂરું કરતો જ હોય છે. તો આજે તમારા દર્શન થયા એ બદલ હું મારી જાતને પણ ધન્ય અનુભવું છું. અને આ ધામની અંદર કહેવાય કે ભાઈ ગૌ માતા તો ખરા જ, પણ સાથે નંદી મહારાજ અને એવા આબોલ જીવ ઘણા બધા કે ભાઈ કહેવાય ને કે ભાઈ રોજ હોય કે પાડા હોય કે ગધેડા હોય, કબૂતર હોય, બાપુને અહીંયા કહેવાય ને કે કોઈ પ્રોટોકોલ નથી. ગમે જીવ આવે, કુકડાને હોય બાપુ સાચવે છે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે ભાઈ પરમાર્થ માટે જીવવું અને પરોપકારના કામ કરવાને એ ભારત વર્ષનો સાધુડો જ કરી શકે. જો કે આમ ગણો તો આ કોઈ નવાઈ નથી, પણ એ જાળવી રાખવું અને એ કરી બતાવવું. કારણ કે બાપુ આ વાત અને આ જગ્યા ઉપરથી મને એક સેન્ટેન્સ યાદ આવે છે. મેં સ્વામી વિવેકાનંદના એક પુસ્તકમાં મેં વાંચેલો છે આ કે ભાઈ એક માણસ આવે છે, સ્વામી વિવેકાનંદને મળવા આવે છે. તો આશ્રમમાં સ્વામી વિવેકાનંદ હોતા નથી અને આશ્રમની નજીકના ગામમાં કોઈ માણસનું મૃત્યુ થાય છે એટલે સ્વામી વિવેકાનંદ સહજ રીતે એમનો જે વ્યવહાર હોય તેવી રીતે એમની સ્મશાન યાત્રામાં જાય છે. અને આ માણસ ઘણી દૂરથી આવે છે એમને મળવા. તો આશ્રમમાં જે બીજા સ્વામી વિવેકાનંદના અનુયાયી હતા એમને પૂછવામાં આવ્યું કે સ્વામી શ્રી ક્યાં છે? તે કે તો એ તો ભાઈ બાજુમાં ગામમાં આવેલું સ્મશાન છે ત્યાં છે. તે કે ત્યાં એટલા બધા લોકોની અંદર મારે એને કેવી રીતે ઓળખો એમ. એટલે સહજ રીતે અનુયાયી એને કીધું કે ભાઈ તને એની પાછળ જે ઓરા હોય ને એ અલગ તરી આવશે, એની દેખાશે તને કેમ. તો તું જા એટલે તું ઓળખી જાય છે એમ. હવે બન્યું એવું બાપુ કે આ વ્યક્તિ ત્યાં જાય છે પણ એ ઓરા એને બધામાં જ દેખાય છે, કારણ કે સ્મશાને જાય એટલે વૈરાગ બધાને લાગેલો હોય. એટલે સેવાનો ભાવનો વૈરાગ ઘડીક માટે તો બધાને આવી જાય, ક્ષણિક તો બધાને આવી જાય, પણ જાળવી રાખવું એ તમારી જેવા કોઈ મહાપુરુષો હોય જ જોઈએ કે. એટલે એ અનુયાયી પાસે પાછા આવે છે ભાઈ અને કે ભાઈ ત્યાં તો બધા જ કે બધાની પાછળ ઓરા છે. ત્યાં કે એવું થયું તો કે હા, તો હવે મારે કેમ સ્વામીને ઓળખવા? તો કે તું એક કામ કર, હવે સ્મશાનમાંથી જે બારા નીકળે ને એમાં જેની પાછળ ઓરા ટકી રહે એ સ્વામી વિવેકાનંદ. એટલે એવી રીતે એ સ્વામી વિવેકાનંદને ઓળખે છે. પણ બાપુ મારે તમારી પાસેથી જાણવું છે, તમારે આ ઓરા કેમ ટકી રહી છે? તમને ક્યારે આ પાછળ કંટાળો નથી આવતો? આમ તો પ્રકાશભાઈ સેવા એને કહેવાય જેમાં સ્વાર્થ ન હોય. ના હોય.
અને કોઈ પણ ક્ષેત્રમાં તમે સ્વાર્થ વગર કોઈ કામ કરતા હો તો એનો થાક ન લાગે, કંટાળો ન લાગે. બીજું કે તમે આ બધું જોયું, એટલી બધી ગાયો, એટલા બધા જીવો, નાના મોટા બધા ઇસ્યુ, બહુ બધું થતું જ હોય છે ખરચથી માંડીને તમામ. તો જ્યારે જ્યારે આમ અંદરથી એમ થાય કે હવે આ સ્ટોપ કરવું છે, જ્યારે જ્યારે એવું વિચાર આવે કે હવે બહુ વધી ગયું છે, નથી પહોંચાતું, અને સ્ટોપ કરવાનો વિચાર આવે, અને આમ જેવા બહાર નીકળે બળદની સામે જોઈ, ગાયો સામે જોઈ, તો વિચાર આવે કે જો હું અટકાવીશ તો આનું શું થશે. આના માટે જો મારા દરવાજા સર્વેશ્વર ગૌધામના બંધ કરીશ તો કોણ ખુલશે બીજું સામે? બરાબર છે. એટલે સતત ને સતત એની જે આંખો અંદરથી જે એક લાચારી આપણને બતાવે છે, તો એમાંથી પ્રેરણા મળે છે કે ના, કરવું છે. અને બીજી વસ્તુ છે કે આ બધું આપણે તો કરતા નથી, કરવા વાળો તો ઈશ્વર છે. આપણે તો ખાલી નિમિત્ત બન્યા છીએ. બરાબર છે. હું કરું એ જગનાંતા શકટનો ભાર જેમ શ્વાંતાણ. હું તો ત્યાં સુધી કહું છું કે આપણાથી સૂકો પાપડ પણ ભાંગી ન શકે ઈશ્વરની કૃપા ન હોય તો. એની કૃપા ન હોય તો આપણે કાંઈ કરી શકીએ એમ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આપણે તો નથી જ કરી રહ્યા, ક્યાંક ને ક્યાંક ઈશ્વર કરાવે છે. બીજી વસ્તુ, મને સેવકો ઘણા કહેતા હોય કે બાપુ હવે બહુ બધી ગાયો, અત્યારે 2100 જેટલી ગાયો, બળદો બધું છે, તો હવે અટકવું જોઈએ એમ. તો હું એક વાત કાયમ કહું કે આ ગુજરાતમાં, આ ભાવનગરની અંદર આટલા બધા લોકો છે, લાખો લોકો છે, આ લાખોમાં આપણને એકને કેમ વિચાર આવ્યો કે આ કરવું છે? બાકી તો લોકો છે જ, તે બધા જોવે છે ગાયો, સાધુ સંતો છે, બીજા ઘણા લોકો, ઉદ્યોગપતિઓ, પૈસાદાર વ્યક્તિઓ, તેમ છતાં આપણને એકને વિચાર આવે અને ચાલુ કરીએ, અને આટલું આપણે જીવની સેવા કરી શકીએ છીએ, તો ક્યાંક ને ક્યાંક ઈશ્વરની કૃપા છે. ઈશ્વરે આ નિર્ણય કર્યો છે, એટલે ઈશ્વરની કૃપા એના નિર્ણયમાં રાજી થઈ અને ચાલ્યા જાય છે, અને બધું ઈશ્વર કરે જાય છે. અને એક જ ભાવ છે કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી સેવા કરતા રહે, નિસ્વાર્થ ભાવે, કોઈ સ્વાર્થ વગર. અહીંયા જેથી સ્વાર્થ ભળશે તેથી આ બધું ઊભું રહી જશે. કોઈ પણ સ્વાર્થ વગર બસ સેવા કરતા રહી. અને મને જે કાંઈ મળ્યું છે, અનુભવાણું છે આ જગતમાં, આધ્યાત્મ માર્ગની અંદર કહી શકું તો જે કાંઈ અનુભૂતિ થઈ છે, આ બધી ગૌ સેવા થકી થઈ છે. આજે અમે જે કાંઈ છે એ ગૌ સેવા થકી. અમને બીજું કોણ ઓળખે છે? આજે ક્યાંય પણ હું જાઉં તો કોઈ કયા બાપુ, તો કે ગૌશાળા વાળા બાપુ. તો ગાયો થકી છે આપણે, બળદો થકી છે. તો રામચરિત માનસ એવું કહે છે કે જેનાથી પ્રાપ્તિ થઈ હોય, કેવટને નાવ જે હતી હોડી, નૌકા થકી રામની પ્રાપ્તિ થઈ. તો સામા કિનારે કેવટે રામને ઉતાર્યા, પછી પાછા આવ્યા ને પછી કેવટે નાવડી છોડી નહીં, એની પૂજા કરી. શું કામ? આના થકી મને ભગવાન મળ્યા છે, એને છોડી દેવાય નહીં. ભક્તિ માર્ગ એવું કહે છે કે જેનાથી ઈશ્વરની પ્રાપ્તિ થઈ એ માર્ગ છોડવાનો નહીં. તો આ ગાયો થકી ભગવાનની પ્રાપ્તિ થઈ છે, આ જે કાંઈ છે આ સેવા થકી પ્રાપ્તિ થઈ છે, તો આ સેવા ક્યારેય મેકાય નહીં. અને એક જ ભાવ છે કે હજી આની અંદર ઓર સેવા કરતા જાય, અને પ્રાણ છે ત્યાં સુધી બસ સેવા કરીએ, બીજું કોઈ છે અપેક્ષા નથી, એટલે કરીએ છીએ આ સેવા. અને બાપુ ખાસ કરીને અમે તો જો કે સનાતનના ફોલોઅર છીએ જી, પણ અમે એક એવું સાત્વિક અભિમાન લઈને હાલતા હોઈએ છીએ કે અમે મહાભારતનું સંતાન છીએ, અમે રામાયણનું સંતાન છીએ, અમારાથી શું કરાય શું ન કરાય એ બધું તો અમે જેટલું થાય એટલું તો પ્રોટોકોલ અમે અમારા જીવનમાં ઉતારીએ છીએ, બરોબર. પણ હું ઘણા કહેવાય ને કે ધર્મસ્થાને ગયો પણ છું અને અવિરત જાઉં પણ છું, પણ આ જગ્યા ઉપર આવીને મને કોઈ ભવ્ય જાજરમાન મંદિર ન દેખાણું, કોઈ ભવ્યાથી ભવ્ય ગેટ ન દેખાણું. તો આપનું કંઈક મને માનસિકતા અને આપનું પ્રોટોકોલ કંઈક મને જુદી અવસ્થામાં જ મારું વિચાર શક્તિને લઈ ગયો છે. તો મારે એ જાણવું છે કે આવું શું કામ નહીં? કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે સીએમ કક્ષાની વ્યક્તિ જો આશ્રમની અંદર મુલાકાત લે છે, છતાં પણ આવા કોઈ ભવ્ય મંદિરો નથી. તો એની પાછળ આપનો શું વિચાર શક્તિ એવી કામ કરે છે? હું પહેલેથી એક વસ્તુ માનતો આવ્યો છું, જીવ એ જ શિવ. આપણે ત્યાં બધી વ્યવસ્થા છે સનાતન ધર્મની અંદર, બરાબર, પણ મને જે સમજાણું કે ન કેવલ પથ્થરમાં ઈશ્વર નથી, પથ્થરમાં એ છે તો છે, તો આપણો ભાવ છે, ભગવાન છે, મંદિરે છે, પણ જે ભવ્ય અને પથ્થરમાં કેવલ ઈશ્વર સીમિત નથી. ઈશ્વરનું સ્વરૂપ બહુ વ્યાપક છે, અણુ અણુમાં વ્યાપક છે. અને આ એક એક જીવની અંદર મને ભગવાન દેખાય છે. આ જેટલા ભગવાન, જેટલું જીવ છે, એક એક બળદની અંદર મને મારો શિવ દેખાય છે. જ્યારે બળદ શાંતિથી બેઠો હોય, બાઘોળતો હોય, અને એને જોઉં તો મને ભગવાન શિવ જાણે સમાધિ અવસ્થામાં એક આનંદ મુદ્રામાં બેઠા હોય આવો અનુભવ થાય છે. જ્યારે કોઈ નાનું એવું વાછડું હોય મા વગરનું, અને એને આપણે મોટું કર્યું હોય, એ 5-15 દિવસનું બચ્ચું હોય, દૂધ પી તૃપ્ત થયું અને ખેલતું કૂદતું હોય, ત્યારે એ વાછડામાં ક્યાંક ને ક્યાંક યશોદાના આંગણામાં નંદ ભવનમાં રમતો કૃષ્ણ એમાં દેખાય છે. તો આ જીવમાં જ ઈશ્વર
અનુભૂતિ. બીજી વાત છે કે આ જે જીવ છે, બળદો ગાયો છે, હું એવું માનું કે મંદિરની અંદર કદાચ ભગવાનને ભોગ ન ધરાયો હોય તો મંદિરો ઘણા છે, ભગવાનના સ્વરૂપો ઘણા, ભગવાન બીજે જમી લેશે. પણ અહીંયા આ બળદને જો જમાડવામાં વહેલા મોડું થાય તો આને કોઈ બીજું જમાડશે નહીં. બરાબર છે. ભગવાનને તો છે, લોકો સેવા કરનારા ખૂબ બધું છે. એટલે પથ્થરોની અંદર પૈસા નાખવા કરતા, સમય બગાડવા કરતા ભગવાન નથી કહેતા કે મારું ભવ્ય મંદિર બનાવો. ભગવાન નથી કહેતા કે આવું બધું મને હોવું જોઈએ. એ તો ભાવનું વસ્તુ છે. ભાવ હોય તો ભગવાન ગમે ત્યાં બિરાજમાન થઈ જતા હોય છે. અને બીજી વસ્તુ કહું કે અહીંયા ભગવાનના મંદિરની જરૂર નથી, કારણ કે આ અવડું મોટું હરતું ફરતું મંદિર છે. આ હરતું ફરતું તમે પ્રકાશભાઈ અહીંયા બધે એક અનુભૂતિ કદાચ મને નથી ખબર તમે કરી, એક અહીંયા શાંતિ અને આનંદ છે. 100%ની વાત છે. મારે થોડી આ દરેકના પહેલા મારા દિલીપભાઈ સાથે, મારા કેમેરામેન દિલીપભાઈ છે, એમની સાથે વાત થઈ. શાંતિ અને આનંદ છે. તો મને ઘણા પૂછતા હોય કે બાપુ આ શાંતિ અને આનંદ કેમ છે? તમે મંદિરનું પૂછો છો એટલે હું કહું છું. આ તો બહુ વિશાળ મંદિર છે અમારા માટે. તો આનંદ એટલે શું? આપણે આનંદ એ ભગવાનનું સ્વરૂપ, સચ્ચિદાનંદ રૂપાય, સતચિત આનંદ સ્વરૂપ, ઈશ્વર આનંદ સ્વરૂપ છે. આપણે કહીએ નંદ ઘેર આનંદ ભયો, અવધ મેં આનંદ. ત્યાં નથી કહેતા કે નંદ ઘેર કૃષ્ણ ભયો, આનંદ ભયો. બરાબર છે. તો ભાગવતમાં પણ વર્ણન છે, નંદસ્વાત્મજ ઉત્પન્ન જાતા આહલાદો મહામના. સુખદેવજી લખે છે કે જાણે નંદના આંગણે આહલાદ જન્મો, આનંદ જન્મો. તો એક આનંદ અનુભવાય છે, એનો મતલબ ભગવાન છે. ભગવાન છે. હવે કઈ સ્વરૂપમાં છે? મંદિર સિવાય કયું સ્વરૂપ છે? તો આપણે ત્યાં શાસ્ત્રની અંદર 2 શ્લોક છે. એકવાર બ્રહ્માજી ફરતા ફરતા ભગવાન વિષ્ણુ પાસે ક્ષીરસાગર પર ભગવાન શ્રી નારાયણ પર સુતા હતા તો ગયા, અને નારદજીએ પ્રશ્ન કર્યો ભગવાનને કે પ્રભુ, જ્યારે મને ઈચ્છા થાય તો હું વૈકુંઠમાં આવું. બરાબર છે. પછી તમારા યોગીઓની ઈચ્છા થાય દર્શનની તો પોતાના હૃદયની અંદર તમારે દર્શન કરે છે. બરાબર છે. તો આ સામાન્ય લોકોને તમારે દર્શન કેમ થાય? તમારા તો સામાન્ય લોકો દર્શન કેમ થાય? ત્યારે ભગવાને કીધું નારદજીને કે નાહમ વસામી વૈકુંઠે યોગીના હૃદય ન છે. એ નારદ, હું વૈકુંઠમાં નથી રહેતો, યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. કે જ્યાં મારા ભક્તો ગાય છે હું ત્યાં તિષ્ઠામી. તિષ્ઠામીનો મતલબ ઊભું રહેવું. ભગવાન એવું નથી કહેતો હું ત્યાં રહું છું. અમે વસામી શબ્દ વાપર્યો કે વસવું એટલે રહેવું, પણ અહીંયા તિષ્ઠામી શબ્દ વાપર્યો. વસવું ન કીધું કે હું વસવું છું, એમ ન કીધું. મતલબ કે આપણે કામ ધંધે જતા હોય, બરાબર, તો આપણને એક ટેવ હોય કે ભાઈ કોઈની દુકાને તો કોઈ સ્થળે આપણે ઉભા રહેતા હોય, ત્યાં હોલ્ડ કરતા, કોઈ મંદિર આવતા આપણે ઘડી ત્યાં ઉભા રહેતા હોય. બરાબર. તો ભગવાન ન ક્ષીરસાગર ઉપર છે ને યોગીના હૃદયમાં છે, પણ જ્યાં ભક્તો ગાય છે ત્યાં ભગવાન ઉભા રહે છે. તો રહેતા તો નથી જ, ઉભા રહે છે. તો ભગવાનનું ઘર કયું? તો આપણને સહજ સ્વભાવ પ્રશ્ન થાય કે મંદિર. મંદિર ભગવાનનું ઘર. તો ભગવાનનું ઘર મંદિર હોય તો 24 કલાક ભગવાન મળે ત્યાં? નથી મળતા. સવારમાં 6 વાગે દર્શન ખુલશે, બપોર 12 વાગે બંધ થઈ જાય, 4 વાગે ખુલશે, સાંજે 8 વાગે બંધ થઈ જાય, વળી પાછું હવા લગી રાહ જોઈ. એના પ્રોટોકોલ હોય છે. તો આ ઘર હોય તો 24 કલાક મળે ને. ઘર નથી મંદિર. આપણે કેમ ઓફિસ હોય કે ભાઈ સાહેબ તો કે સાહેબ 9 વાગે આવે છે, 9 થી 5 મળશે, પછી નહીં મળે. પછી મળવું હોય તો ઘરે જવું પડે. ઓફિસ તો એમ હોય, અને ઘરે તમે ગમે ત્યારે મળે. ઘરે તે અડધી રાતે જાવ તો ઘરે મળી જાય. તો મંદિર એક રીતનું ઓફિસ જેવું. મારા ભાવ રજૂ કરું છું ખાલી. આ તો કોઈ ઉપર એવું નથી કે. તો મંદિર એ ભગવાનની ઓફિસ છે જ્યાં 24 કલાક ન મળે. બરાબર. તો વિચાર આવે કે ભગવાનનું ઘર કયું? ક્યાં મળે ભગવાન? તો પદ્મપુરાણનો એક શ્લોક છે, ગાવો મેં અગ્રત સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠત. કે જ્યાં આગળ ગાય હોય, ગાવો મેં અગ્રત સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠત. જ્યાં પાછળ ગાય હોય, ગાવો મેં અગ્રત સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠત, ગાવો મેં હૃદય સંતુ, ગવા મધ્યે વસામ્યહમ. ગાયોના હૃદયની અંદર, ગવા મધ્યે, ગાયોની વચ્ચે, વસામ્યમ, વસું છું. ભગવાન કહે છે કે ભગવાનનું રહેઠાણ, ઘર ગાયોની વચ્ચે છે. એટલે તમે અહીંયા અડધી રાતે આવો ને તો આનો આનંદ મળે. 100%. તમે મંદિરમાં તમે અડધી રાતે જાઓ તો આનંદ ન મળે. બાપુ પ્રશ્ન મેં તમને કર્યો એની પાછળનું કંઈક ઓથેન્ટિક રીઝન હતું કે અમે અહીંયા આવ્યા, બરોબર, એટલે સ્વાભાવિક રીતે મારા માનસપટ ઉપર એવું હતું કે ભાઈ દિવાળી ઉપર એવડો મોટો જગન થયો, 170 ગામના ગામ ધુવાડા બને, અને તો આ જગ્યા કઈક જાજરમાં નશે. એવો એક સહજ માનવ સ્વભાવ છે આપણો, બરોબર. તો એવું મેં કલ્પના મારી બાંધી, બરોબર છે. પણ અહીંયા મેં વિશાળતા ખૂબ મોટી જોઈ, મંદિરની પણ જોઈ અને દિલની પણ જોઈ.
અહીંયા 33 કોટી દેવતાઓનું મંદિર છે અને એવા તો કહેવાય ને કે અહીંયા કેટલી ગાયો છે. અને ગાયો છે એવું જ નહીં, એનું જતન કેવી રીતે થાય, બીમારી ગાયોની સેવા કેવી રીતે થાય, ઓપરેશન એમના કેવી રીતના થાય, એમની પાછળ દવાઓ કેવી વપરાય છે, બધું જ આ વિડીયોની અંદર હું તમને બતાવું છું. પણ બાપુ, આ બધી જે તમે સેવા કરો છો, તમને નાનપણથી જ, જો કે સાધુ જન્મતા વેત જ સાધુ હોય છે, એટલે એની કોઈ એવું પર્ટિક્યુલર કોઈ જ્ઞાન આપી દેની સાધુ થઈ જાય એવું નથી, પણ એને સમાજની કહેવાય ને કે એક સેવા માટે જ એને અવતાર લીધો હોય છે. પણ તમને ગાવુંની જ પ્રેરણા ક્યાંથી મળી? મારે ખાસ એ તો જાણવું છે, કારણ કે જો સાધુ તો બધા કોઈક માનવ સેવા કરતા હોય, બધાનો વિષય અલગ અલગ હોય બાપુ, અને બધા સ્વીકાર્ય. સનાતન ધર્મની અંદર આપણે જો સ્વીકાર્ય છે, પાણી, જળ, અગ્નિ, આકાશ બધાને આપણે પૂજનીય માન્યા છે, પણ પર્ટિક્યુલર ગાય માતાની સેવા કરવી એ જયદેવ બાપુનું કેવી રીતનું એમ સપનું સાકાર થયું, અને કેવી રીતે જ આમ તમને આ વિચાર, મતલબ એવું પણ કહી શકો તમે કે ભાઈ તમે કોનાથી અનુસરીને, અથવા તો આપને આદર્શ આપના આદર્શ કોને માનો છો? મારા જીવનની અંદર જ્યારથી મને સ્મૃતિ છે, યાદ છે જ્યાં સુધીથી, ત્યારથી પૂર્વાશ્રમમાં ઘરે ગાયો રાખતા, એક સારા સંસ્કારી પરિવાર પહેલેથી, અને ગાયો પ્રત્યે ત્યાંથી થોડો થોડો લગાવ, નાનપણથી વિશેષ લગાવ હતો. અને હું મમ્મીને પૂછતો પૂર્વાશ્રમમાં જે માતૃશ્રી હતા કે મને આમ ગાયોનું બહુ, મને માખણ બહુ ભાવતું, ગાયનું દૂધ બહુ ભાવતું, માખણ ખૂબ ખાતો હું નાનો હતો ત્યારે. તો મમ્મી એવું કહેતા પૂર્વાશ્રમમાં માતૃશ્રી કે તારો જન્મ છે ને કારતક સુદ આઠમ એટલે ગોપાષ્ટમી, કે જે દિવસે ભગવાને કૃષ્ણએ પ્રથમ વખત ગૌ ચારણ પ્રારંભ કર્યું, ભગવાન કૃષ્ણએ ગૌ પૂજન પહેલી વખત કર્યું, તે દિવસે જન્મ થયેલો છે. એટલે કે જે દિવસે ભગવાનને ગાયોથી પ્રેમ ને ચારણ ચાલુ કર્યું તે દિવસે જન્મ થયો, એટલે આમ જન્મથી જ તે એક ગાયો માટેનો, એટલો સહજ ગાયો માટે લગાવ. બીજું, દીક્ષા લીધી ત્યાર પછી તમે વાત કરી એમ કે સાધુ તો એ કઈ કોઈ જ્ઞાન આપી દે ને થઈ જાય, આવું નથી હોતું. એના માટે કહ્યું કે ઘટમાં ઘૂટ્યા હોય એકડા, માના પેટમાં પડ્યા હોય પાઠ, સંત સુરા ને સાવજા ત્રણેયના નોખા ઠાઠ. એને શીખવાડવાનું ન હોય, એને થોડું શીખવાડ પડે કે આમ શિકાર કરે, આમ તરાડ પડે, એમ તો એને શીખવાડવાની આ વસ્તુ નથી, આ કઈ શીખે આવડે નહીં કોઈ, આના કોઈ યુનિવર્સિટી કે આના ક્લાસ ના. હા. અને દીક્ષા પછી મને એક વિચાર આવતો, આમ તો આ વિચાર બહુ નાની ઉંમરથી હતો કે ભગવાને માણસ શું કામ કરે. સાધુ નહોતો થયા ત્યારની વાત છે, હું બીજા ત્રીજા ધોરણની ભણતો ત્યારની આ વાત છે કે ભગવાને માણસ શું કામ બનાવ્યા છે, આપણને કંઈક કરવા માટે. અને મને એક અંદરથી થતું કે આઈ એમ સમથિંગ ડિફરન્ટ, હું કંઈક અલગ છું. અલગ છે. જે સહપાઠી મિત્રો હોય એને જે ગમતું હોય એ બધું જે ભણવું, આ તે ભણતર ને બધું થતું જ પહેલેથી હોશિયાર હતા, પણ કંઈક અલગ છે આ દુનિયામાં બીજા બધા કરતા. અને એ શું છે એ સમજતા સમય લાગ્યો. અને 18 વર્ષે દીક્ષા લીધી, મેં આ બધું છોડી. અને ત્યારે એમ થયું કે હવે કંઈક ટ્રેક ઉપર છે, તો એ જે મનમાં ખચકાટ થતો હજી કંઈક હજી થોડુંક આઉટ હાલે છે. વૃંદાવન ભણવા ગયો, ત્યાર પછી અહીંયા આ ગૌશાળાની બધું સ્થાપના કરી, અને એક વિચાર કર્યો કે સનાતન ધર્મમાં શું તૂટે છે, સનાતન ધર્મની અંદર શું તૂટે છે. તો આપણે ધર્મનો 4 પાયા છે સનાતન ધર્મના: યજ્ઞ, વેદ, દાન અને ગાય. આમાંથી એક પણ તોડો એટલે ધર્મ તૂટે. યજ્ઞ, વેદ, દાન અને ગાય. તો આપણે કોઈ દાન માટે ન કહી શકીએ, યજ્ઞ આપણી કક્ષા પ્રમાણે કરાવી શકીએ, વેદ એટલું બધું આપણે અધ્યયન નથી થઈ એકતું કે તો કરાવી નથી. તો એક વિચાર આવતો, ગાયને બચાવીએ. એક બહુ મોટો પાયો છે હિન્દુ ધર્મના 16 સંસ્કારમાં, સૌથી મહત્વનું કોઈ હોય તો ગૌ માતા છે. અને સહજ મને પ્રેમ ગાયોથી, એટલે હું આ જગ્યા ઉપર સર્વેશ્વર ગૌધામની જે જગ્યા હતી, હું અહીંયા જયારે આવ્યો આજથી 11 વર્ષ પહેલા, ત્યારે જંગલ પડ્યું હતું બધું આખું. અને 3જા દિવસે હું ગાય લાવ્યો હતો. હું આવ્યો ને 3જા દિવસે મારે ખાવાના કોઈ ઠેકાણા, હું ગાય લાવ્યો હતો. અને એમાંથી વધતું ગયું. પછી ત્યારે હું 2-3 ગાયો રાખતો હતો શરૂઆતના 6 મહિના. એકવાર બન્યું એવું, આજુબાજુ બધું જંગલ પડ્યું છે, તો એક ગાયે બચ્ચાને જન્મ આપ્યો. અને ઈ ગાયે બચ્ચાને જન્મ આપતા કૂતરા પાછળ મારવા પડ્યા. એટલે મને કોઈ સમાચાર આપ્યા, બાપુ અહીંયા ગાયને વિયાણે છે કૂતરા. એટલે સહજ આપણો તો સ્વભાવ હોય એટલે ગયા, અને કૂતરાને થોડું બચ્ચાને હેરાન કર્યું હતું કૂતરાએ, ગાયના વાછરાને. ગાય બિચારી લાચાર હતી, ગઢી ગાય હતી. તો લાવ્યા, આશ્રમમાં લાવ્યા, અહીંયા લાવી અને દૂધ એનું માન 1 આંચળ ચાલુ હતો પાયું. તો એ ગાય રડતી હતી, લાચાર બિચારી, કે બચ્ચા માટે કાંઈ કરી નહોતી શકતી, અવસ્થા થઈ ગઈ છે, શરીરમાં કાંઈ ખાધું નથી. તો મને 2-3 દિવસ સુધી એકનો એક વિચાર આવ્યો કે આવી તો કેટલી ગાયો લાચાર હશે,
કે આ બધાનું કોણ, આનો કોણ દરવાજો? હા. સ્વાર્થી માણસો તો મૂકી દીધી છે ધોઈને. હું તો એવું કહું છું કે આ સરકારની અંદર એવી કંઈક યોજનાઓ લાવવી જોઈએ કે જે ગાય દોઈને કાઢી મૂકે છે, ગઢી થઈ જાય કાઢી મૂકે છે, વાસળો જન્મે કાઢી મૂકે છે, એના માટે કઈ કડક કાર્યવાહી કરે. 100%ની વાત છે બાપુ. સ્વાર્થ પૂરો. તમે દૂધ હોય 10 લીટર દૂધ હોય કેમ નથી કાઢતા? તો કેમ નથી કાઢતા? દોઈને જે કાઢી મૂકવામાં આવે બાપુ છે, ક્યાંક ને ગઢી ક્યાંક થઈ જાય. કૃષ્ણના ગુનેગાર નથી થતા એવું નથી લાગતું? છે જ, કર્મ કોઈને છોડતું જ નથી. તમે જોજો, આવો કોઈ વ્યક્તિ હોય, હા. કોઈ પણ વ્યક્તિ હોય કે જે ગાયને દોઈને છોડી મૂકતો હોય એ સુખી ન થાય. કર્મ, ભગવાન કૃષ્ણ કહે છે ને, કર્મ કોઈને ક્યાં છોડવાનું છે. હા. પણ સતત વિચાર આવતો કે આનું શું કરવું, તો આપણે અટકાવી ન શકીએ આટલી બધી રખડતી ગાયો. તો વિચાર એમ આવતો કંઈક આપણે કરીએ, અને પછી એમાંથી સેવા ચાલુ કરી. 1 ગાય, 2 ગાય, 5 ગાય, અને વ્યવસ્થા ન હોવા છતાં અત્યાર સુધી એટલી ગાયો છે ને પ્રકાશભાઈ, એક પણ વખત હું કોઈ દી માગતો નથી ક્યારે. ગૌ માતાને એક જ પ્રાર્થના કરું કે માં કોઈ દી હાથ લંબાવ્યો નથી, અને હાથ લંબાવું તો દુનિયા સામે હું લંબાવો? 2 હાથ વાળા કેટલું દેવાના, હાથ તો 1000 હાથ વાળા સામે લંબાય. હું તો એની સામે નહીં, ભગવાન નહીં, તે યથા યોગ્ય તથા કરું, સારું લાગે એમ પ્રભુ કર. હું તો એક મુનિમ છું, અહીંનો મેનેજર છું, શેઠ તું છો, તું આપીશ તો હું ચલાવીશ, તું નહીં આપતા ઊભું રહેશે. મને તો કઈ બીજું ફેર નથી પડવાનો ને, તું આપીશ તો હું ચલાવે રાખીશ આ બધું. અને ઈશ્વર આપે છે. ગઈકાલની ઘટના, તમને ગઈકાલની સત્ય ઘટના કહું. ગઈકાલે બપોરે કબૂતરો છે, એટલે ગઈકાલે બપોરે 3-2:30 વાગે છેલ્લું બાચકું 30 કિલો જુવારનું હતું. રોજના 100 કિલો ઉપર જુવાર કબૂતર ચણે, અત્યારે 2000 જેટલા કબૂતર આવતા. તો મેં એટલે માણસને કીધું કબૂતરને ઝાર નાખ ને, તો નાખ્યું. મને કે બાપુ આ છેલ્લું છે, ખૂટી છે હવે એમ. મેં થઈ રહેશે, એના ભાગનું ઈ આવશે. એ જે મેં કીધું, અને કલાક નો થઈ ત્યાં એક ભાઈ રામ ભરોસે એક ટેમ્પો પારેવાની જુવાર 50 કિલો 50 મણ મોકલી. બરાબર છે. તો અત્યાર સુધીમાં આવી રહ્યું છે, આપણે ક્યાંય માગવા જવું પડ્યું નથી. અને એક ભરોસો છે કે ગૌ માતા એ સેવા કરી અને ખૂબ આપે છે. ગૌ સેવાનો એ પ્રતાપ છે. પણ આ અનુભવનો વિષય છે. બરાબર છે. અને ધીમે ધીમે આ ગૌ સેવા વધારતા ગયા. પછી ગૌ સેવા, પછી બળદનું કર્યું, મા વગરના બચ્ચા, અને ધીમે ધીમે આ બધું સેવા. અને હજી ખૂબ આગળ નીકળવાનું સપનું છે કે રસ્તે રખડતી ગાય બંધ થાય. આપણી માં છે, આપણી માં રસ્તે રખડતી હોય, કૂડો કચરો ખાતી હોય. કે હિન્દુ તરીકે મને તો અપાર પીડા થાય છે, પણ લાચાર છીએ. બધું જેટલું થાય એટલું તો પ્રયત્ન. આપણામાં એક વાત છે કે સૂર્ય આથમવા જતો હતો અસ્તરાચર પર, આમ આથમમાં જ ગયો સૂર્યને ચિંતા થઈ, મારા ગયા પછી અંધકાર છવાઈ જશે, તો મારી જવાબદારી કોણ ઉપાડશે આ દુનિયામાં? અંધકાર છવાઈ જશે તો બધાને ભેગા કર્યા કે ભાઈ હું હવે તો મારો સમય પૂરો થયો, તો આ રાત્રિ પડશે તો કોણ મારી જવાબદારી ઉપાડશે? એટલે બધાએ કીધું ભાઈ અમારું કામ નહીં, અમારું કામ નહીં. એમ બધાએ તો શસ્ત્ર મૂકી દીધા. એક કોળિયું આવ્યું માટીનું આગળ, અને કોળિયાએ કીધું સૂર્યને કે હું બધું તો નહીં કરી શકું, પણ થાતા પ્રયત્ન કરી. હું આખી દુનિયામાં અજવાળો નહીં કરી શકું, પણ કોઈના ઘરમાં પ્રગટીશ તો કોઈનો એકાદો ઓરડો તો અજવાળો કરીશ ને. એમ હું કઈ આખા બધું આપણે કરી નથી શકતા, પણ પ્રયત્ન કરું છું. નીતિથી જેટલો થાય એટલો પ્રયત્ન કરી કે આ કઈક બચે. અને થોડુંક ગાયોનું, આપણું માં છે, આપણું હિન્દુ ધર્મનો આધાર છે, એટલે આ બધા પ્રયત્ન કરે જાય છે. પણ બાપુ, આપણે શૂટિંગનો સેશન ચાલુ થયું એ પહેલા જે તમે મને ગાયની રાષ્ટ્ર માતા વિશેની પણ જે વાત કરી, અને જે કહેવાય ને ઓથેન્ટિક વાત તમે મને કરી, બરોબર? તો એ તો હકીકત તમે જે બોલ્યા તે સત્ય લાગ્યું મને. અને ખરેખર આપણે જે બધી બૂમ બરાડાઓ પાડીએ છીએ, આપણા આચરણમાં કઈ હોતું નથી. પણ આચરણ હોય ને તો જ આ બધું શક્ય બને. ને આપ તો આચરણમાં જીવો છો આ બધું લઈને. અને બાપુ, ખાસ કરીને અહીંયા કામધેનુ માતાજીને બેસણા છે, બરોબર? અને મેં તો આવું દેદીપ્યમાન સ્વરૂપ ગાય માતાનું જો જોયું હોય તો બાપુ, હું તમારી સાક્ષીમાં કહું છું, ભગવાન કૃષ્ણની સાક્ષીમાં કહું છું, મેં આવું ક્યારેય સ્વરૂપ ગાય માતાનું જોયું નથી. તો એમની શું વિશેષતા હોય છે, અને કેવી રીતે એમ ટૂંકમાં કહેવાય ને કે એના ઓરા આ જગ્યાની અંદર કામ કરે છે, એ વિશે મને વ્યાખ્યા એટલા માટે આપો કે સહજ રીતે લોકોને ક્યાંક મનમાં એવો સ્વભાવ થતો હોય કે ફલાણી જગ્યાએ કામધેનુ ગાય છે, ફલાણી જગ્યાએ કામધેનુ ગાય છે. પણ આપણી જાણ ખાતર હું કહી દઉં કે ભાઈ, ભારતમાં માત્ર 2 જગ્યાએ કામધેનુ ગાય છે. એક ગુજરાતમાં આજે આશ્રમની અંદર હું બેઠો છું, કોબડીધામમાં, સર્વેશ્વર કોબડીધામ ત્યાં છે. અને એક બાપુ તામિલનાડુમાં, એવા સમાચાર છે. તો બાપુ, એના વિશે પણ થોડીક મને વ્યાખ્યા કરો, જેથી કરીને દર્શક મિત્રો સુધી આ વાત પહોંચે. કામધેનુ ગાય છે ને પ્રકાશભાઈ, એ 2 લાખે એકાદી જન્મતી હોય, આવું શાસ્ત્ર વિધાન છે, વિજ્ઞાન પણ સ્વીકારે છે. 2 લાખે એકાદી કામધેનુ જન્મતી હોય છે. હવે
એના જન્મની કથા, કયા કિસ્સામાં કામધેનુ, શાસ્ત્રમાં તો એવું કીધું છે કે ભાઈ સુરભી, આદિ ગૌ માતા સુરભી જે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થઈ હતી, બરાબર છે, તો એની દીકરી કહેવાય છે કામધેનુ. અને એ 2 લાખોમાં, શાસ્ત્રમાં તો લાખોમાં વર્ણન છે, વિજ્ઞાન 2 લાખે કહે છે, શાસ્ત્ર લાખો એ કહે છે, લાખો એનો જન્મ થતો હોય છે. હવે વિજ્ઞાનની દ્રષ્ટિએ તમને કહું તો જ્યારે કોઈ જુડવા બચ્ચા જન્મે, ગાયને ટ્વિન્સ જન્મે, હ્યુમન જેટલું ટ્વિન્સ આ વેટરનરી એનિમલોમાં, પશુઓમાં નથી જન્મતું, બહુ હજારે એકાદો કિસ્સો હોય છે. એમાંય તે કામધેનુ ત્યારે જન્મતી હોય છે જ્યારે 2 જુડવા બચ્ચા જન્મે. એ જોડવામાં તે એક શ્રીંગની અંદર, એના જે વ્યવસ્થા છે ગર્ભાશયની, એક શ્રીંગની અંદર 2 વાછડીઓ થાય અને 2 ફિમેલ હોય, બરાબર. એક શ્રીંગની અંદર એના 2 પાર્ટ હોય છે એની અંદર, અને એક શ્રીંગની અંદર 2 વાછડીઓ જન્મે ત્યારે એક કામધેનુ થાય. 2 વાછડીઓ અલગ અલગ શ્રીંગમાં બનીને જન્મી હોય તો ભી ન થાય, એક શ્રીંગમાં મેલ ફિમેલ હોય તો ભી ન થાય, બરાબર. તો એક જ શ્રીંગની અંદર 2 ફિમેલ જન્મે ત્યારે એમાં એક કામધેનુ થાય. અને આવો 2 લાખે એકાદો કિસ્સો બનતો હોય છે. હવે એના લક્ષણોની વાત કરું તો જેમ માણસમાં 32 લક્ષણ હોય છે, 32 લક્ષણો પુરુષ આપણામાં કહેવાય છે, એમ ગાયોની અંદર 52 લક્ષણ હોય છે, 52 લક્ષણ હોય છે, અને એ લક્ષણો પૂર્ણ હોય. બીજું કે કામધેનુ જે ગાય છે, જે કામધેનુ, એના ઓરા અલગ હોય. તમે એની નજીક જાઓ, એના દર્શન કરો તો એક પ્રભાવ, એક પ્રભાવ તમને એમ થાય કે એની પાસે બેસી એને મહેસૂસ કરીએ. તમે જેમ વાત કરી કે સ્વામી વિવેકાનંદના પ્રકાશ, એનો ઓરા કંઈક હશે, બરાબર છે, જે પેલા વ્યક્તિને, તો સેમ વસ્તુ જો કે અમારા માટે તો દરેક ગાય કામધેનુ જ છે, દરેક ગાય કામધેનુ છે, પણ આ વિશેષ છે. બીજું 52 ગુણ તો મળતા હોય, સાથે એને યુટ્રેસ એટલે ગર્ભાશય નો આવે જન્મથી જ તે, એટલે એ ક્યારેય હીટમાં, પીરિયડ્સમાં, ઋતુમાં ન આવે, એટલે સદા પવિત્ર, છાણ ગૌમૂત્ર બધું એનું પવિત્ર ગણાય. અને આ કામધેનુ ગૌમાતાની 11 દિવસ સેવા કરવામાં આવે અને એ પ્રસન્ન થાય તો 3 લોકમાં એવું કઈ અશક્ય નથી, કામધેનુ ન આપી શકે, આવું શાસ્ત્ર કહે છે કે કામધેનુ એવું અશક્ય કાંઈ ભગવાન ન આપી શકે, કામધેનુ આપી શકે, એવું ત્યાં સુધીનું વર્ણન છે કે તમારા કર્મ બાર અશક્યને શક્ય કરવાનું, વિધિના લેખ માથે મેખ મારવાનું કામ કામધેનુ કરે. એમાં શક્તિ રહેલી છે અને એ અનુભવનો વિષય છે. આજ હજારો લોકો આવે છે શ્રદ્ધા સાથે અને લોકોના કામ થાય છે. કોઈ અંધશ્રદ્ધામાં હું પણ નથી માનતો, પણ લોકોના કામ નજર સામે થાય છે અને એક શ્રદ્ધા સાથે લોકો ગૌ માતા સાથે જોડાય છે. હવે પુરાણની દ્રષ્ટિએ જો વાત કરું તો આપણે ત્યાં જમદગ્નિ નામના ઋષિ થયા, પરશુરામના પિતા જમદગ્નિના આશ્રમમાં કામધેનુ ગાય હતા. અને એ એકવાર જમદગ્નિ ઋષિના આશ્રમમાં સહસ્ત્રાર્જુન નામનો રાજા આવ્યો અને આશ્રમની અંદર એનો રાજોચિત સત્કાર જોયો, એને આખું સૈન્યને જમાડ્યું. જમદગ્નિ ઋષિ એટલે જમદગ્નિ ઋષિને સહસ્ત્રાર્જુને પૂછ્યું, મહારાજ આ બધો વૈભવ ક્યાંથી, આટલો બધો તમારી પાસે? એટલે એમણે કીધું કે આ કામધેનુ છે ને એની કૃપાથી છે, આ જે કાંઈ છે એ કામધેનુ ના. એટલે રાજાએ કીધું કે તો આ કામધેનુ મારે જોઈએ. એટલે ઋષિએ કીધું જમદગ્નિએ કે ભાઈ આ તો સાધુના આશ્રમમાં હોય, આ તને દેવાય નહીં, તું આની પાસે હું ઈચ્છા કર, કઈ નક્કી, આની એક મર્યાદા છે ને કામ. તો રાજા તો નહીં કે હું તો આને લઈ જવાનો, અને જમદગ્નિ અટકાવ્યા તો એનો શિરચ્છેદ કરી મૃત્યુ એનો મારી નાખ્યા. અને કામધેનુ લઈને પ્રાણે લઈને બહાર નીકળ્યા અને આશ્રમની બહાર પગ મેક્યો. કામધેનુને કીધું કે હે રાજન, તું મારી ઈચ્છા વિરુદ્ધ મને લઈ જાશો, જા, તારા આખા કુળનો નાશ થઈ જાય. અને કામધેનુ અંતર ધ્યાન થઈ ગયા. કામધેનુ ઈચ્છા વગર એક ડગલું નો હાલે. અત્યારે આપણે કામધેનુ છે ને 100 લોકો ખેંચો તો એની ઈચ્છાનો ડગલું નો હાલે, અને એની ઈચ્છા હોય તો ગમે ત્યાં જાય. હા, એક આખો અલગ છે વસ્તુ. અને પછી જમદગ્નિને મારી નાખ્યા, કામધેનુ અંતર ધ્યાન થઈ ગયા. અને જમદગ્નિના પત્ની રેણુકા રડતા હતા અને પરશુરામ આવ્યા, ભગવાન પરશુરામ, અને પૂછ્યું કે શું થયું, તો કે જમદગ્નિને આ રીતે કામધેનુ માટે થઈને સહસ્ત્રાર્જુન મારી નાખ્યા. અને ત્યારથી પરશુરામે મનમાં 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી, એનું મૂળ કારણ કામધેનુ ગાય. બીજું એક પ્રસંગ આવે છે, વશિષ્ઠ ઋષિના આશ્રમમાં કામધેનુ ગૌ માતા છે. ભગવાન રામના જે ગુરુ છે, કુલગુરુ કહીએ કાંઈ સૂર્યવંશના, એ વંશની અંદર વિશ્વામિત્ર અને વશિષ્ઠને જે વૈમનસ્વ થયેલું એ કામધેનુ ગાયના કારણે. નંદિની નામના કામધેનુ ગાય હતા. એ વંશમાં એક દિલીપ રાજા થયા. દિલીપ રાજાને કોઈ સંતાન નહીં, અને ખૂબ બધા જે કાંઈ થતું હતું, યજ્ઞ યાગ કરાયું પણ કાંઈ સંતાન થયું
નહીં. એટલે વિશિષ્ટ બાપજી પાસે આવ્યા કે બાપજી એવું કઈક કરો, મારે સંતાન થાય. આવડો મોટો સૂર્યવંશ ઇક્ષ્વાકુ વંશ અહીંયા ઉભો રહી જાય છે સંતાન વગર, તો તમે કઈક કૃપા કરો. એટલે વશિષ્ઠ ઋષિએ બધું જોઈને કીધું કે રાજન, 107 જન્મમાં સંતાન નથી તારે. તો કે પણ મહારાજ આ વંશ ઉભો રહી જાય છે, કાંઈક તો રસ્તો હતો કે નહીં. દશરથને નહોતું તો કીધું કે યજ્ઞ કરો, સંતાન થાય, પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો. દિલીપને કીધું કોઈ રસ્તો નથી હવે, કોઈ રસ્તો નથી. બરાબર. તો મહારાજ કાંઈક કરો. ત્યારે દિલીપને વશિષ્ઠે કીધું કે અશક્ય ને શક્ય કરવાની તાકાત કામધેનુ ગાયમાં છે, ને આપણી ગૌશાળામાં નંદિની નામની કામધેનુ છે, તો એમની સેવા કરને ઈ કદાચ રીજે તો ઈ દીકરો આપે. દિલીપ રાજા બધું મૂકી એની રાણીઓ સાથે ત્યાં આવ્યા. ત્યાં આવીને સેવા કરવા લાગ્યા છે એનું. અને 6 મહિના પછી એમ કહેવાય કામધેનુ પ્રસન્ન થયા. અને એકવાર જંગલની અંદર કામધેનુ ગૌ માતા જતા હતા, પાછળ દિલીપ રાજા, કામધેનુ આગળ. અને જતા જતા કામધેનુની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. અચાનક સિંહ આવ્યો અને કામધેનુ પર તરાપ મારી, એને પકડ્યા. દિલીપ રાજા વ્યાકુળ થઈ ગયા. દિલીપ રાજા કે એ સિંહ તું મૂકી દે ગૌ માતાને. એટલે સિંહને વાત આવી કે હું ભૂખ્યો છું, એને નહીં તો તને ખાઈ જાય. દિલીપ કે ભલે તું મને ખાઈ જાય પણ કામધેનુને તું છોડી દે. આમ કીધું એટલે કે સિંહ પાછો વળ્યો, દિલીપ ઉપર તરાપ મારવા ગયો. એ તરાપ મારી ઈ સીધો સિંહ ફૂલનો હાર થઈ દિલીપના ગળામાં પડ્યો. કામધેનુ પ્રસન્ન થયા કે માગો માગો, શું જોઈ દિલીપ? કે માં બીજું કાંઈ, તારી સેવા મળી, આથી વિશેષ મારે શું હોય? પણ દેવું હોય તો એક દીકરો દે જે આ વંશને ચલાવે. અને એને કૃપા કરી અને એને દીકરો થયો. એ દીકરાનું નામ પડ્યું રઘુ. ત્યાંથી આખો રઘુવંશ કહેવાનો. કામધેનુની કૃપાથી થયો, આખો વંશ અટકી ગયો હતો. એટલે કામધેનુની કૃપાથી થયો એટલે પછી વંશ આખો રઘુવંશ કહેવાનો. હતો ઈક્ષ્વાકુ સૂર્યવંશ, પણ કહેવાનો રઘુવંશ. આ ઈ રઘુવંશ છે જેમાં મહારાજ દશરથ થયા ને જેમાં ભગવાન રામ અવતર્યા. આ રઘુ મહારાજ એનું ચરિત્ર બહુ બહુ આખું સમજવા જેવું છે. બહુ પ્રજાવત્સલ, ભક્તવત્સલ, શરણાગત વત્સલતા, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ રાજા રઘુ. એટલે આ રઘુ થયા એનું મૂળ કારણ આ કામધેનુ ગાય. અને આજે હજારો લાખો લોકો અહીંયા આવે છે અને બધું શ્રદ્ધા સાથે બધા દર્શન કરતા હોય છે, લોકોનું કામ થાય. આપણું આ કામધેનુ ગૌ માતા છે કોબડીની અંદર, આખા ગુજરાતની અંદર એક જ છે. આખા ઇન્ડિયાની અંદર એક તમિલનાડુમાં છે, મેં ડોક્યુમેન્ટરી જોઈતી. 100% તો હું નથી કહી શકતો, પરંતુ આ આપણે અહીંયા તો ઘણા લોકો પછી મળ્યા કે અમારે ત્યાં કામધેનુ છે, અમારે ત્યાં કામધેનુ છે. આપણે પૂછી કઈ કામધેનુ? તો કે વિયાતા નથી એટલે કામધેનુ. વિયાતા નથી એનો મતલબ એવું નથી કામધેનુ હોય એ ગર્ભધારણ ન કરતા તો કામધેનુ એવું નથી હોતું. કઈ ધોતી પહેરી લેવાથી દાઢી વધી જવાથી સાધુ ન થઈ જાય, કઈક અંદરથી તો હોવું જોઈએ, લાક્ષણિકતા તો હોવી જોઈએ, વિશેષતા. ઘણા એમ કે બાપુ અમારા ગામમાં કામધેનુ રખડે છે. મેં તો કામધેનુ રખડતી ન હોય. પહેલી વાત, કામધેનુ જો હોય તો એ રખડતી ન હોય. આ પ્રશ્ન પૂછવા પાછળનો હેતુ જ એ તો. હા, કામધેનુના આખા ઓરા અલગ છે. અહીંયા કોઈ કુદરતી વિપત્તિ ન આવે, કોઈ મુશ્કેલી ન આવે. આ સંસ્થા ઉપર કેટલી મુશ્કેલીઓ આવી પણ આમ તણખલા માફક હટી જાય, કારણ કામધેનુ ગૌ માતાની કૃપા છે. અને સીએમ સાહેબ આવ્યા હતા. 171 ગામના જે મેં ગામ ધુમાડા બંધ કર્યા હતા અહીંયા. 250 વીઘામાં આખું આયોજન હતું. એને આગલા દિવસે ભાઈ બીજા દિવસે ધર્મસભા હતી. ગુજરાતભરના સાધુ સંતો પધાર્યા હતા. એટલું બધું માનવ મહેરામણ ઉમટ્યું હતું, તેમ છતાંય કોઈ નાનો એવો ઇશ્યુ નહીં. નકર કેવડી ચિંતા હતી બધાને. બરાબર છે. એટલું માણસો પ્રસાદ હરિહર કરે, એટલું સભાઓ બધું ચાલુ, કોઈ વ્યક્તિ ભૂખ્યો નહીં, ક્યાંય અન્નનો દાણો ખૂટ્યો નહીં. અને ત્યારે પણ એક ઘટના ઘટી હતી, એ વિશે પણ મારે જવું છે કે જ્યારે સીએમ સાહેબ આવવાના હતા. હાજી. અને ત્યારે સ્ટેજ સુધી માં કામધેનુ ચક્કર મારીને આવ્યા હતા. હા, તો તે ઘટના વિશે પણ મને પ્રકાશ પાડો. અમને છે ને કોઈ પણ કામ થતું હોય ને તો અમને એક ભરોસો હોય કે જ્યાં કામધેનુના પગલા થઈ ગયા ને સફળ થઈ ગયું. બરાબર છે. એવો આત્મવિશ્વાસ હોય અમને. તો કામધેનુ ગૌ માતાને 2-3 દિવસની વાર હતી અને ગૌ માતાને વિચરણ માટે લઈ ગયા. અને એમાં પ્રકાશભાઈ છે ને, અમે અમારી ઈચ્છાથી ન ચલાવી, એની ઈચ્છા હોય એટલું ચાલતા હોય છે. બરાબર છે. એટલે આ મહોત્સવની અંદર અમે ગયા અને લઈ ગયા. જે મેન સ્ટેજ બનેલું હતું એની બાજુમાં 2 બીજા મહેમાનો માટે હતા. તો કામધેનુ માતા સીધા એન્ટર થયા અને મેન સ્ટેજ સુધી ગયા. અને જે બરોબર સેન્ટર હતું જ્યાંનું, ત્યાં જઈને ઉભા રહ્યા, ઘડીક આમ તેમ જોયું. પછી એમને ઈચ્છા થઈ કે બાજુના સ્ટેજ છે ત્યાં, તો ત્યાં ન ચાલ્યા ડગલું. એટલે મેં આ લોકોને એવું કીધું સંકેત, કદાચ આ સ્ટેજ કાઢવા પડશે. કેમ? ગૌ માતાની ઈચ્છા નથી ત્યાં જવાની, એનો મતલબ આમાં કઈક ગમે એ તકલીફ છે. અને સ્ટેજ સુધી ગયા એટલે મેં કીધું કે હવે નિર્વિઘ્ન આપણો કાર્યક્રમ પૂર્ણ થવાનો છે. પછી એ આખા ગ્રાઉન્ડમાં ગૌ માતાએ ચક્કર લગાવ્યું. પછી ગયા રસોડા વિભાગની અંદર. ત્યાંથી 20-30 વીઘા પછી રસોડું આખું વિભાગ હતું. રસોડા વિભાગમાં બધે ચક્કર લગાવ્યો અને સીધા તેની મેળે સ્વયંભૂ એ જ્યાં કોઠાર હતો, ભંડાર, જ્યાં કાચું સીધું બધું, મને ખ્યાલ નહોતો ક્યાં મૂક્યું છે, એ અચાનક ત્યાં ગયા.
ત્યાં ગયા અને સીધું એક બોક્સ હતું ને ત્યાં મોઢું રાખીને ઊભા રહ્યા. એટલે મેં માણસને કીધું ખોલતો શું છે આમાં, ગૌ માતા કે જમવા ઈચ્છે છે, એટલે સીધો ગોળ હતો. અને એમાંથી ઝાઝો નહીં, ખાલી 50 ગ્રામ ગોળ એ ખાધો. અને પછી ચક્કર પાછું લગાવ્યું. જ્યાં જમણવાની વ્યવસ્થા હતી ત્યાં એની મેળે બધે ગયા અને બધો આંટો માર્યો. તો મેં તરત જ કીધું કે હવે તમે ગમે એમ રાંધો, ખૂટવાનું નથી, બગડવાનું નથી, ખૂટવાનું. ગૌ માતા આવી ગયા એટલે બધું આવી ગયું. એટલે અમને એક ભરોસો હોય કે જ્યાં કામધેનુ ગૌ માતાના પગલા થઈ જાય ત્યાં બધું પરિપૂર્ણ જ બધું હોય છે. અને એવડું મોટો મહોત્સવ પૂરો થયો કે અમારા માટે તો અકલ્પનીય જ હતો. જગતગુરુ પધાર્યા અને સીએમ પધાર્યા અને સીએમ સાહેબે ગૌ માતાની પૂજા કરી, આરતી કરી અને પોતાની પ્રસન્નતા, એવો પણ એક આધ્યાત્મ જગતમાં સારા એવા સીએમ સાહેબ છે સાધના માર્ગની અંદર. બરાબર. તો એમણે પણ એમ કીધું કે આ ગૌ માતામાં જે તમે શબ્દો કે કઈક અલૌકિક અનુભવ થાય છે, સીએમ સાહેબના શબ્દ હતા કે આમ ઓરા એના આપણને આખી અસર કરતા હોય છે. પણ આવું બાપુ ઘણી વખત આપણને થતું હોય, કોઈ માટી સામે આવે, કોઈ માણસ સામે આવે, અથવા તો કોઈ વ્યક્તિ, તો ખરેખર જે એની અંદર સત્ય પડ્યું હોય તો એના ઓરા ખરેખર આપણને કરે છે. અને અથવા તો કોઈ દુષ્પ્રભાવ વાળો વ્યક્તિ પણ આવે, કોઈ દુર્ગુણી વ્યક્તિ આવે તો પણ એના ઓરા કામ કરતા પણ એ નેગેટિવ ઓરા. એટલે આ તો થઈ ઓરાની વાત બાપુ. અને બાપુ આપ સંગીતમય શૈલીમાં રામકથા અને ભાગવત કથાનું પણ રસપાન કરાવો છો, તો તે તરફ પણ વિષય મારો લાંબો થતો જાય છે, પણ મન નથી થતું છોડવાનું. પણ મારે તમને પૂછવું એ છે કે ભાઈ અત્યારે કહેવાતા સાંપ્રત સમયની અંદર કહેવાય ને કે 5 ચોપડી ભણેલા લોકો હોય તો કદાચ કથાનો વિરોધ કરતા આપણને ઘણા આ સમયમાં જોવા મળે. પણ મારો પોતાનો મત એવો છે, આ હું મારા મતની વાત કરું, પછી મારે તમારો મત જાણવો છે કે ભાઈ કથા પ્રાચીન છે, પણ અર્વાચીન સમસ્યાના ઉકેલ એમાં જોવા મળે છે કે જો કોઈ સ્ત્રી સતી સીતાને પોતાના આદર્શ માની લે તો સાસરીમાં કોઈ દેને તકલીફ ન પડે, સાસુ સસરાનો એને બોજ લાગતો નથી. અને કોઈ પુરુષ હોય તે મર્યાદા પુરુષોત્તમ રામને જો પોતાના આદર્શ માની લે તો બીજી કોઈ જંજાળ આવતી નથી. બસ, તો આ તો મારો પોતાનો વિચાર હું આપને રજૂ કર્યો. પણ આપ તો પોતે વ્યાસપીઠ ઉપરથી કથામાં લોકોને જે સારા સારા ઉદ્દેશો આપો મેં ઘણી વાર સાંભળ્યા છે બાપુ, અને મને ખૂબ મજા આવે છે આપની કથા સાંભળવાની. મેં ભાઈને થોડી વાર પહેલા એ જ કીધું, બાપુની કથા હવે સુરત હોય ત્યારે મને અગાઉ જાણ કરજો, હું પરિવાર સાથે આવવા માંગુ છું. તો એ તરફ મારો પ્રશ્ન એ માટે લઈ જવો છે કે આજના સમયમાં કથાની શું જરૂરિયાત અને શું કામ છે, કારણ કે આ વિરોધીઓને એક જવાબ મળે. કથા છે ને, કથા એનું ઊંધું કરીએ તો થાક થાય, જે જીવનનો થાક ઉતારે. બરાબર છે. બીજું, આજના સમયની અંદર કથાની વિશેષ જરૂર છે. આજના સમયની અંદર કથાની વિશેષ જરૂર છે એટલા માટે કે આજના સમયની અંદર પહેલું તો આપણું યુવાધન ખોટા રસ્તે જઈ રહ્યું છે. આપણા દેશનું એ ખરેખર બહુ ચિંતાનો ને ચર્ચાનો વિષય છે. વ્યસન ને ફેશન ની અંદર યુવાધન જઈ રહ્યું છે, તો એને કોણ કાઢશે? ત્રીજું કે વ્યસન છે, ફેશન છે, ત્રીજો મોબાઈલ છે. બહુ મોટો દુશ્મન આપણા કહી શકીએ, હું તો એમ કહું છું. યંત્ર છે ને ઈ વિવેક શૂન્ય છે. તમે કેમ વાપરો તમારા હાથની સિક્કાની બે બાજુ છે, સિક્કાની બે બાજુ છે. એ વિવેક શૂન્ય છે. તમે જે ઈચ્છો એ તમને બતાવે. બરાબર છે. તો આજના તમે જોજો, ખાલી યુવાનો બેઠા હશે ને તો 10 મિનિટ મોબાઈલ વગરના નહીં રહી શકે, કાઢીને બેસે. તો કથામાં કાંઈક તો હશે ને, યુવાનો 3-3, 4-4 કલાક મોબાઈલ વગરના સાંભળે છે, કાંઈક તો છે એની અંદર. 100%. બીજું વાત તમને કરું, આજના મારી કથાની અંદર હું એક આગ્રહ રાખતો છું, યુવાનો જોડાય અને યુવાનો વધારે સાંભળે. તો હજારો યુવાનો વ્યસનથી દૂર થયા છે. ભાઈઓમાં ઝઘડાઓ હોય તો એ શાંત થયા છે કથા સાંભળ્યા પછી. તો ગોપી ગીતની અંદર ભાગવતમાં ગોપીઓ કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ, કે જે આ સંસાર સાગરમાં તપી રહ્યા છે, જે થાક્યા છે, કંટાળ્યા છે, એના માટે જીવન છે કથા. એટલે જ્યારે સીતાજી રાવણની અશોક વાટિકાની અંદર રાવણના ત્રાસથી થાક્યા અને તારાઓને કહે છે, ચંદ્રમાને કે એકાદો અગ્નિનો તણખો મારા ઉપર નાખને મને સળગાવ, હું હવે જીવન સમાપ્ત કરવાની જ્યારે સીતા કહે છે, ત્યારે હનુમાનજી કથા સંભળાવી છે કે જ્યારે બધી કોરથી થાક્યા ત્યારે કથા સંભળાવી છે. એટલે જીવનમાં થાકો હારો તો કથા સાંભળો. જો તમારે જીવનમાં થાક્યા હાર્યા હો, કથા સાંભળો. કથામાં બધું છે. તમે શું લઈ શકો છો? તમે બહુ સુંદર વાત કરી સીતાના જીવનની. તો હું તો કાયમ કહું કે કોઈ પણ દીકરીના લગ્ન થતા હોય ને, દીકરીના સાસરે જતી હોય તો તમે તોલું 2 તોલા સોનું ઓછું આપશો ચાલશે.
જમણવારમાં એકદી મીઠાઈ નહીં રાખો તો ચાલશે, દીકરીને 2 જોડ કરિયાવરમાં કપડા ઓછા આપશો તો ચાલશે, પણ દીકરીઓને 2 ગ્રંથ કરિયાવરમાં આપો, ફરજિયાત. અને અહીંયાથી જે દીકરીઓ આપણે હોય કોઈ લગ્ન હોય તો હું એને આપું છું. એક મહાભારત ને બીજી રામાયણ. મહાભારત અને રામાયણ દીકરીને આપીને કહેજો કે મા બાપ તો સારામાં સારું જોઈને વળાવતા હોય સાસરી, પણ દીકરી કદાચ જીવનમાં મુશ્કેલી પડે, તકલીફ પડે, દુઃખ પડે તો રામાયણ ખોલજે, બીજા કોઈ પાસે નહીં જાતી. તું રામાયણ ખોલજે ને એકવાર સીતાના જીવનને વાંચજે. જનક રાજાની દીકરી મિથિલાની રાજકુમારી જેને જમીન પર ખુલ્લો પગ નહોતો મૂક્યો, સાસરી આવી એટલા દુઃખ પડ્યા, 14 વર્ષ વનમાં વયા ગયા, અગ્નિ પરીક્ષા આપે, વળી રામ ત્યાગ કરે તો એ સીતાએ ફરિયાદ નહોતી કરી. સીતાને જેથી સુનીને વળાતા હતા ને ત્યારે કીધું તું દીકરી સુખને કોઈ દી યાદ નહીં કરતી, દુઃખની કોઈ દી ફરિયાદ નહીં કરતી. જીવનમાં સીતાએ અપનાવ્યું. તો દીકરી જીવનમાં સાસરીએ ગયા પછી જો મુશ્કેલી પડે ને તો એકવાર સીતાના જીવનને વાંચજે, એટલું તો દુઃખ નથી ના પડે. અને કાંટો કાંટાને કાઢે. આપણને પગમાં કાંટો વાગે તો બીજો કાંટો જોઈએ, એમ દુઃખને મટાવે છે. બરાબર. એટલે દીકરીને કે ભાઈ તને તકલીફ પડે તો સીતાના જીવનને વાંચજે. અને કદાચ અભિમાન આવે, ઘમંડ આવે, બહુ સુખ હોય સાસરિયાની અંદર તો એકવાર દ્રૌપદીના જીવનને વાંચજે. જયારે ઇન્દ્રપ્રસ્થ બન્યું છે, દુર્યોધન જોવા આવ્યો ઇન્દ્રપ્રસ્થ, જોતા જોતા સ્થળ ત્યાં જળ ત્યાં સ્થળાવો ભાસ, અને એક પાણીના કુંડમાં અચાનક દુર્યોધન ખ્યાલ ન રહ્યો પડી ગયો. ઈ પડ્યો એટલે ઉપર અટારીમાં દાસીઓ હારે દ્રૌપદી હતી ને હસતા દ્રૌપદી બોલી હાસ્ય કરતા કે આંધળાના દીકરા તો આંધળા જ હોય ને, બાપ આંધળો દીકરા આંધળા, ખબર ન પડે પાણી ખાડો હતો. દ્રૌપદીના એટલા શબ્દના કારણે આખું મહાભારત રચાઈ ગયું અને અનેક અક્ષૌણી સેનાઓ આની અંદર હોમાઈ ગઈ. બરાબર છે. દ્રૌપદીના એટલા શબ્દ. જો દ્રૌપદી ત્યારે ચૂપ રહ્યા હોત ને તો મહાભારત ન થાત. દીકરી સાસરીએ સારું હોય તો થોડી જીભ હાચવજે. તો આ બધા ગ્રંથો, આ બધી કથાઓ જે છે એ આ યુવા પેઢી માટે બહુ જરૂરી છે. આજે ખોટા રસ્તે જઈ રહ્યા છે અને હવે છે ને કથાઓનું એક સ્વરૂપ બદલવાની જરૂર છે. કેવલ ને કેવલ પહેલા કેવું હતું કથાની અંદર કે પુરાણી બાબા બેઠા હોય, કેળના સ્તંભ રોપેલા હોય, સાદો મંડપ, અને કથા વાંચતા અને બધા વડીલો સાંભળતા હોય બધું. હવે કથાનું એક સ્વરૂપ બદલવાની જરૂર છે. હવે કથા યુવાનો માટે અને યુવાનોને જેમ સમજાય એમ લાવવી પડશે. એને કોઈ પણ રીતે, અમને તો અમારા ગુરુઓ છે ને એક જ આદેશ આપતા હોય છે કે સામ દામ દંડ ભેદ કાંઈ પણ અપનાવી લોકોને ધર્મ હારે જોડો. આ એક જ વસ્તુ, સામ દામ દંડ ભેદ કાંઈ પણ અપનાવી અને લોકોને ધર્મ હારે જોડો તો કથા જ લોકોને ધર્મની હારે જોડે. પણ આપણને બીજો વિચાર એવો આવે કે આટલી બધી કથાઓ થાય તો એ લોકો ધર્મથી દૂર થાય છે. વાત એ સત્ય છે. શું કામ? કથા કરનારને ધર્મ કરતા રૂપિયામાં રુચિ વધારે થઈ જાય છે. બરાબર છે ને? કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય તો એ યજમાનને વખાણ કરે, કોઈ આવે એના વાહ કરે એટલે વધારે પૈસા અને એના જ વખાણો. હું કથા કરતો છું, વ્યવસાય નથી મારો કોઈ, આ તો પ્રભુ પ્રીત્યર્થે એક સ્વાંત સુખાય, આપણને આનંદ મળે છે. એટલા માટે લોકોમાં ધર્મનો પ્રચાર પ્રસાર થાય છે, લોકોમાં પરિવર્તન આવે છે, એટલે આપણે આ કથાનો વિસ્તાર કરીએ છીએ ને આખું છે. તો હું પહેલી વાત કરું, કોઈ કથા માટે આવે ને મને દુઃખ થાય છે. એક સાધુ તરીકે કોઈ આવીને મને શું પૂછે ખબર, પહેલો કે બાબુ પેકેજ શું છે તમારું? શું પૂછે? પેકેજ. આ ખરેખર સનાતન ધર્મ માટે લાલબત્તી છે. આજે એક વ્યાપાર માંડ્યો છે લોકોએ કથાનો, એક ધંધો કરી નાખ્યો છે જે કથાને. શાસ્ત્ર ના પાડે છે ધર્મસ્ય યપ વર્ગસ્ય નાર્થોર્થો યપ કલ્પતે. ધર્મ રૂપિયા માટે નથી. આ એક વાત સમજવી પડશે. આ સનાતન તૂટ્યો છે એટલે જ તૂટ્યો છે કે લોકોએ ધર્મને ધંધો કરી દીધો. તો મને કોઈ પૂછે ને કે બાપુ પેકેજ શું, એટલે હું પહેલું જ પગે લાગે કે બાબા તમે વેચાતું લેવા નહીં, કારણ હું વેચવા બેઠો નથી. તમને વેચતું દેવા વાળા મળી રહે ત્યાં વ્યાજ. કથા વેચવાની વસ્તુ પેકેજ નો નથી, પ્રેમનો માણસ. જ્યારે સુખદેવજી કથા સંભળાવે ને દેવ તો અમૃત લઈને આવ્યા તો સુખદેવજી કાઢી નાખ્યા જાવ જો તમને મળે નહીં. પ્રેમથી આવો તો કથા સંભળાવો, તમે સોદો કરવા આવો તો ના મળે નથી. અમૃતનો કળશ લઈને આવ્યા તો તે કાઢી મૂક્યા હતા સુખદેવજી મહારાજે. તો આવો પ્રશ્ન જ્યારે કરે ત્યારે ખરેખર આપણને દુઃખ થાય. અને હું જ્યારે કોઈને કથા આપું તો હું પહેલી વાત એ કરું કે મને તમે ભગવાનના ગુણ ગાવા લઈ જાઓ છો. મારું કામ છે નિષ્ઠાપૂર્વક 7 દિવસ ભગવાનના ગુણ ગાવા. તમે તમારા ગુણ ગાવાની અપેક્ષા રાખશો તો ખોટી વાત છે. તમે એમ કહેશો કે અમારા 2 વાત કરો તો ઈ શક્ય નહીં બને. ઈ શક્ય નથી. હું ભગવાનના ગુણ ગાવા માટે આવું. સાધુ થઈને હું તમારા ગુણ ગાવા તો મારો આ ભેખ લાજે. એટલે કથા થકી ખરેખર બહુ પરિવર્તન આવે છે. યુવાનો જોડાય છે
અને આ વ્યસન અને ફેશનના જમાનાની અંદર કથા જ એક માધ્યમ છે યુવાનોને સાચા રસ્તે લઈ જવા માટેનું છે. તો બાપુ આપણે જોયું વિશેષ ઘણી જગ્યાએ આપણે જોતા હોય કે ગાય માતાની તો સેવા થતી જ હોય છે, ગૌશાળા અનેક જગ્યા હોય છે અને ગુજરાતમાં તો લગભગ ખૂણે ખૂણે છે, બરોબર. પણ પર્ટિક્યુલર બળદની આપ સેવા કરો છો, બરોબર, અને 1200 થી ઉપર પણ વધારે 1200 થી વધારે સંખ્યાની ઉપર બળદ અહીંયા જોયા મેં. અને બળદ જોયા એટલા તો નહીં, પણ એની આંખમાં ક્યાંય આંસુય નથી જોયું મેં. એક પણ બળદ એવો નથી જોયો કે એની આંખમાં આંસુ હોય. અને આપણે નંદીગ્રામ ગૌશાળાની અંદર પણ આપણે મુલાકાત લીધી, નંદીગ્રામની પણ મુલાકાત લીધી. તો આ પ્રેરણા ક્યાંથી આવી? અને વિશેષ તો મેં એવું પણ સાંભળેલું છે કે ભાઈ આપનો ઇન ફ્યુચર એવું એક સપનું છે કે આખા ગુજરાતની અંદર મોટામાં મોટી ગૌશાળાની આપ સ્થાપના કરવા જઈ રહ્યા છો, તો તે વિશે પણ મને થોડ પ્રકાશભાઈ, હું પોતે એક ખેડૂત પરિવારમાંથી આવું છું અને મેં પોતે બળદો ચલાવ્યા છે. ખેડૂતના દીકરા તરીકે બળદની અહેમિયત મને ખબર છે. બીજું, ગાયો સાથે સાથે વૃદ્ધ બળદોને રસ્તા પર જોતા તો લાવતા ને સેવા કરતા. પછી એક વિચાર આવતો, એ બળદ આવે રખડતો હોય, દુઃખી હોય, કે આવા કેટલાય બળદો રખડતા હશે જેને સ્વાર્થી લોકો કાઢી મૂક્યા છે. જરૂર હતી ત્યાં સુધી કામ કરાવ્યું અને સ્વાર્થી પછી કામ ન થયું એટલે છોડી મૂક્યા. અને ખરેખર આમ વિચાર કરું ને તો ધ્રુજારી આવતી કે 70 વર્ષનો કોઈ વડીલ હોય, 80 વર્ષનો વડીલ હોય અને એનાથી કામ ન થતું હોય, પછી છોકરા એમના ઘરની બહાર કાઢી મૂકે, જવા દો તમે નીકળી, ક્યાં જાય બિચારા? કોઈ વ્યવસ્થા ખરી એના માટે? તો આ વિચાર સતત આવતો અને આ વિચારના અંતે બળદો માટેનું ચાલુ કર્યું કે ભાઈ બળદ સ્વીકારીએ. જાહેરાતો કરી કે ભાઈ કોઈ પણ ગામની અંદર બળદ રખડતો હોય, માલિકીનો હોય ન હોય માલિકીનો, અમને દેવો, અમે સાચવશું. એક પણ રૂપિયો લીધા નિઃશુલ્ક, એક પણ રૂપિયો આપણે બળદનો લેતા નથી. 24 કલાક દરવાજા ખુલ્લા હોય છે અને રોજના 10-12 બળદની આવક અત્યારે છે હાલની અંદર. બીજું પ્રશ્ન એવો આવતો કે ભાઈ બાપુ અહીંયા 2 બળદ રખડે છે પણ અમારા નથી, અમે મૂકવા આવી ભાડું આ તે. તો મને એમ વિચાર આવતો કે એના નથી એટલે એ તો કઈ ખર્ચે નહીં, આ તો સ્વાર્થી સમાજ છે, સ્વાર્થી સમાજ છે, તો એનું શું કરવું? પછી અમે એવી જાહેરાત કરી, ચાલો મેં કીધું ભાડું અમે આપી દઈશું. તો અત્યારે અમે તો જાહેર મંચ ઉપરથી, હું વ્યાસપીઠ ઉપરથી કહું છું કે ગુજરાતના કોઈ પણ ખૂણામાં બળદ તમને રસ્તે રખડતો જોવા મળે, માલિકીનો હોય, રખડતો કોઈ પણ હોય, અમારી ગૌશાળા સુધી પહોંચાડો, 24 કલાક દરવાજા ખુલ્લા. ભાડું ન હોય તો ભાડું અમે ચૂકવીએ છીએ. આજની તારીખની અંદર અમે 5 માંથી 1 ટેમ્પાનું ભાડું ચૂકવીએ બળદ માટે. શું કામ? બળદ રસ્તે રખડતો રહે નહીં. એને પોતાનું વિચાર કર્યા વગર ખેડૂતના કામ કર્યા. આપણો એકનો એક દીકરો હશે ને 4 વાગે 2 દી જગાડો, 3જા દી ના પાડી દેશે. તો સવારમાં 4 વાગે ખેડૂત બળદને પગ પાટું મેં ઉભો કરે અને કાંધે ધોરું નાખે, બળદ હાલવાની ના પાડે. શરીર ભૂખ્યું હોય, તરસ્યો હોય, બીમાર હોય તો એ એમનો કે હું નહીં હાલું, ખંભે દોરું નાખ્યું એટલે હાલું જ જવાનું. અને શિસ્તબદ્ધ. તમે આપણને એમ થાય તો રખડતી ગાયોનું વાસડા ખૂંટાઈ રખડે છે, પણ ગાય વાસડો ખૂંટશે ને કોઈની વાટ ઠેકશે, તાર તોડીને ઝાપા તોડીને ખાવા જશે, બળદ નહીં જાય. શું કામ? બળદને એક શિસ્તબદ્ધ જીવન જીવો. મોઢે ઓલું ચીકલું બાંધી દે કે ભાઈ ગમે ના મોઢું નહીં મારવાનું, બરાબર, ખીલે નાખે એટલું જ ખાવાનું. હવે જે વ્યક્તિ આખી જિંદગી એક શિસ્તમાં જીવો હોય, ડિસિપ્લિનમાં જીવો, પછી એમ કે પોતાની રીતે જીવી નાખતો ન જીવી શકે. આ સ્થિતિ બળદની થઈ છે. એટલે આ વૃદ્ધ બાપ જેવા બળદને અમે ભેગા કરવાનું ચાલુ કર્યું ને અત્યારે લગભગ 1400 થી 1500 નો આંકડો સમથિંગ બળદનો થવા આવ્યો છે બધો. અને હજી દરવાજા ખુલ્લા છે, બળદો તો આવે 24 કલાક ચાલુ જ હોય છે. અને આગળનું મને એક સતત વિચાર આવતો કે જેમ બળદ છે એમ આ નંદીઓ છે રસ્તા પર રખડે, એનો શું વાંક? તો કુદરતે જન્મ આપ્યો છે, એમાં તો એનું ન થાયેલું કે ભાઈ મને વાસળો બનાવજો, વાસળી બનાવજો. એ તો કુદરતે જન્મ આપ્યો છે, એનો શું વાંક? અને આજ સ્વાર્થી માણસો એને રસ્તે રખડતા કરે છે, તો એનું કંઈક થવું જોઈએ. સતત વિચાર આવ્યા કરતા સમાજ પોતાની ફરજ ચૂક્યું છે, આ સમાજે કરવાનું. અમારે સાધુનું કામ નથી. અમારે સાધુને તો ભજન કરવાનું અને 2 ટાઈમનું દાળ રોટી તો ભગવાન ગમે ત્યાં દઈ રહેવાનો છે, એના નામે નીકળ્યા છીએ તો બરાબર. આ અમારું કર્મ. પણ સમાજ જયારે ચૂક્યો ત્યારે આપણે ત્યાં એક વ્યવસ્થા હતી, જયારે સમાજ ચૂકે ને ત્યારે સાધુએ હાથમાં લેવું પડતું, સાધુ આગળ આવતા હોય, સનાતની સાધુ આ બધું કરવું પડતું હોય. ઈ ન્યાય સમાજ ચૂક્યો છે તો હવે સાધુની ફરજ છે આ કરવું જોઈએ. એટલા માટે થઈ અને હવે નંદી શાળા અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અહીંથી વલ્લીપુર ઉમરાળા હાઈવે ઉપર 63 વીઘા જમીન રાખી છે. ત્યાં હજી બહુ મોટું વિશાળ સંકુલ બનવાનું છે આખું. અને 1 વર્ષની અંદર ત્યાં નંદી શાળા કે કમસે કમ ભાવનગર જિલ્લાના 700 ગામને નંદી મુક્ત બનાવી દેવા છે. કોઈ ગામે રસ્તે રખડતો ન હોવો જોઈએ. નંદી ભગવાન શિવનું વાહન અને રખડતો હોય તો એના માટે અમે એવો પ્રોજેક્ટ કરીએ છીએ કે 1.5 વર્ષ સુધીનો વાસળો સ્વીકારશું. કોઈ પણ નો 1.5 વર્ષ સુધીનો વાસળો મેં આપો, એને અમે ખસી કરી બળદ બનાવી રાખશું, કોઈને આપશું નહીં પછી ત્યાં ને ત્યાં.
બરાબર. એટલે 1.5 વર્ષ અંદરના જે કાંઈ વાસડા છે મેં લેવાના ચાલુ કરી દઈશું. એટલે ઈ રસ્તા ઉપર આવતા અટકી જશે. પછી ગામડે ગામડે અભિયાન ચલાવશો કે ભાઈ કોઈ ગામમાં કે 2-3 યુવાનો તૈયાર કરી કે ભાઈ જેટલા 1.5 વર્ષના વાસડા હોય તમે કલેક્ટ કરી લો, અમે લઈ જઈશું આવીને, અમારું વાહન આવીને લઈ જઈશું. બીજા નંબરમાં પશુ ડોક્ટરોને અમે એ રીતનું કરશું, સંકલન કરશું કે ભાઈ એને ખબર છે કોના ઘરે વાસડો જન્મો છે, અને એને કે ભાઈ તું ઈ ખેડૂતને કે ઈ જે કોઈ માલિક હોય એને તું કહેજે કે તમે રસ્તે રખડતો ન મેકતા, સર્વેશ્વર ગૌધામ એને સ્વીકારશે. હા, એને મૂકી દેજો, તો ઈ લઈ જશે, આવી સ્વીકારશે. બરાબર. એટલે એટલું તો પાછું માણસો કરશે જ. એટલું પાછું હાવ નિષ્ઠુર નથી માણસ. બરાબર છે. અને ગાયો રાખવી છે ઘણાયને, પણ પ્રશ્ન એ છે વાસડાનું શું કરવું. હા, આપણે ટીમ્બી હોસ્પિટલ નિર્દોષાનંદ સ્વામીની, તો હમણાં હું ત્યાં ગયો તો મને ટ્રસ્ટીએ કીધું બાપુ 70 ગાયો છે પણ વાસડાનું શું કરવું કે. મેં કીધું આવવા દે, હમણાં 18-20 વાસડા આવ્યા ટીમ્બી હોસ્પિટલ થી આપણે ત્યાં. તો બધાને ગાયો રાખી, વાસડાનું શું. એટલે આપણે આ વિકલ્પ આખો લઈ હવે થશે એવું કે વાસડા 1.5 વર્ષના લઈ લઈશું. પછી જે વર્તમાનમાં જે નંદી જીવે છે એની આયુષ્ય કેટલી, 10-12 વર્ષ. ઈ બધા મૃત્યુ પામશે, પછી નવો કોઈ ખૂંટ બજારમાં આવશે નહીં. એટલે નંદી રખડતો થઈ જશે બંધ. આજે રખડતા નંદીને લઈને તો તે ગૌશા બે જેમ તોડીને વ્યા જાય બધું. તો બધું નુકસાન કરીને બધું વ્યા જાય, તો તાકાતવાન હોય. એટલે આ રીતની આખી એક સાયકલ તૂટશે. પછી બીજો વિચાર ઘણા એવું કે છે કે તમે બધા નંદી લઈ લેશો, ખસી કરી નાખશો, બરાબર, બળદ બનાવી દેશો, તો પછી સંવર્ધન ગાયોનો વેલો કેમ ચાલશે. તો એના માટે અમે એવું વિચારીએ છીએ કે ગામડે ગામડે કોઈ સારા વ્યક્તિ હોય, કોઈ માલધારી હોય, કોઈ સારો ખેડૂત હોય, કોઈ એના માટે ઈચ્છા ધરાવતો સંવર્ધન માટે, એને એક સારા નંદી આપશું કે જેની ગાયના દૂધ સારા છે, ઉત્તમ રેકોર્ડ છે, સારા રેકોર્ડ છે, દૂધની ક્વોલિટી સારી છે, એની હિસ્ટ્રી આખી સારી, એવા નંદી આપશું જેથી કરીને સંવર્ધન પણ થાય. અને 10-10, 12 લીટર વાળી દૂધની દેનારી ગાયો વાછડીઓ જન્મે તો લોકો પાછવા, આ તો લોકો રાખવાના જ છે. એટલા માટે એક તરફ આ ખસીનું અને બીજી તરફ સંવર્ધનનું કામ ઉપાડી અને ગાયને બચાવવાનો આ એક નાનો એવો અમે પ્રયાસ ચાલુ કર્યો છે. અને આગળ ભગવાનની ગૌ માતાની ઈચ્છા એક પ્રયાસ ચાલુ કર્યો છે. અને કે હું એક વાત પર ચાલનારો માણસ છું. બધા કે બાપુ અવડું મોટું સપનું 35-40 હજાર તમે નંદીઓ ભેગું કરવાનું કહો છો, આ શું થાય. નિશાન ચૂક માફ નહીં માફ, નીચું નિશાન ચૂકી જાય તો વાત અલગ છે, બાકી નીચું કોઈ વિચાર્યું નથી. નહોતું તો નથી વિચાર્યું, તો હવે તો બધાનો સાથ, આખા ગુજરાતની જનતાનો સાથ છે. એટલે બળદો માટે હું આપના માધ્યમથી પણ બધા દર્શકોને કહેવા ઈચ્છીશ કે કદાચ તમારા ધ્યાનમાં ક્યાંય પણ રસ્તે રખડતો બળદ જોવા મળે, વૃદ્ધ બળદ હોય, માલિકીનો હોય, ગમે તે હોય, ક્યાંય રખડતો બળદ જોવા મળે, સર્વેશ્વર ગૌધામ સુધી પહોંચાડજો. અડધી રાતે આવજો, અહીંયા કોઈ પૂછશે નહીં ક્યાંથી આવ્યા, હું કામ આવ્યા. બળદ હશે સીધો ઉતારી લેશે. એટલે ભાડાની વ્યવસ્થા ન હોય તો ભાડું અમારી ગૌશા ચૂકવશે, પણ આ ગમે ત્યાં આપણને જો બળદ જોવા મળે તો સર્વેશ્વર ગૌધામ સુધી પહોંચાડો, જેથી કરીને એ વૃદ્ધ બળદ, એ વડીલ, એ ગઢા મા બાપ જેવું બળદ ક્યાંય હેરાન ન થાય. એટલા માટે આ બધા અમારા સુધી પહોંચાડજો. બાપુએ ખૂબ સરસ મજાની વાત કરી. અને વિશેષ બાપુ સાથે તો મને એવું થતું જ નથી કે સત્સંગ હું બાપુ બંધ કરું, પણ ક્યાંક ને ક્યાંક કોઈ સમયની મર્યાદા હોય છે. બાપુને પણ ક્યાંક બહાર જવાનું છે. પણ બાપુ, હું આ શબ્દ હું મારા દિલથી વાપરું છું, આ મારા અંતરના ઉદ્ગાર છે કે આ સંસ્થાની અંદર જે કોઈ દાન આપતા હોય ને એના મા બાપને મારા 100 પ્રણામ છે. કારણ કે ભાઈ તમારું દાન તો કદાચ ચાલો આપણે ગમે તે જગ્યાએ જ્યાં કંઈ આપણું આસ્થાનું કેન્દ્ર હોય આપણે દાન આપતા જ હોઈએ છીએ, પણ આ પરિસરની અંદર જો તમે એન્ટર થાવ ને એટલે ત્યાંથી અહીંનો ઓરા શું છે, અહીંની સેવાકીય પ્રવૃત્તિ શું છે, અહીંયા તમે આવો તો એનું કલ્પના તમે કરી શકો. બાકી હું શબ્દમાં વર્ણવી શકું એવી મારી કોઈ ઓકાત નથી. અને ખરેખર બાપુ, આ જે લાભ મને મળ્યો છે, તમારા દર્શન થયા, મા કામધેનુના દર્શન થયા, હું ખરેખર મને કાંઈક તો ભગવાનની મારી ઉપર અસીમ કૃપા છે કે આપની જેવા સાધુ સંતો મને લાડ લડાવે છે અને એની શુશ્રૂષામાં મને બેસવાનો મોકો મળે છે. બસ એટલું કહીને તમારા ચરણમાં જ એક મારે અરજી જ લગાવી છે કે સનાતન ધર્મનો વ્યાપ વધે, ગાય માતાનું રક્ષણ થાય, જીવ માત્રનું કલ્યાણ થાય. જય સિયારામ, જય સનાતન ધર્મ, જય ગૌ માતા.